गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम सत्यम निश्चय वंद्य है। कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में, जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमो, सिद्ध स्वरूपी मूर्तमो। गलती भूल को माफी दो, गलती भूल को व्यवहारे सद्बुद्धि हो, व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो, निश्चय जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। દાદા એટલે આપણી અંદર રહેલા ભગવાન, આપણું પોતાનું મૂળ સ્વરૂપ, એને અહીંયા અમે બધા દાદા કહીએ છીએ. દાદા ભગવાનના અસલી દેહકાર બોલીએ છીએ, એ પણ એ જ આપણી અંદર રહેલા ભગવાન, એ જ દાદા, એ જ કૃષ્ણ, એ જ મહાવીર, એ જ રામ. એટલે એ લક્ષ રાખીને સાથે દાદા અમારા પરમેશ્વરને, દાદા અમારા પ્રાણ, દાદા અમારા પરમેશ્વરને, દાદા અમારા પ્રાણ. અનંત કાળથી ઉભા દાદા સ્વીકાર
સ્વીકારો પ્રણામ. અનંત કાળથી ઊભા દાદા સ્વીકારો પ્રણામ. રત્નત્રયની શોધમાં ભટકી માળ મળી દુકાન. રત્નત્રયની શોધમાં ભટકી માળ મળી દુકાન. હવે કરું જો ભાવ તાલ તો કોણ ધરે સુકાન. હવે કરું જો ભાવ તાલ તો કોણ ધરે સુકાન. અંધારાને દૂર કરીને આપો સ્વરૂપ જ્ઞાન. અંધારાને દૂર કરીને આપો સ્વરૂપ જ્ઞાન. અનંત કાળથી ઊભા દાદા સ્વીકારો પ્રણામ. અનંત કાળથી ઊભા દાદા સ્વીકારો. ના કોઈ અહીંયા ભેદભાવ છે નિર્ધન કે ધનવાન. ના કોઈ અહીંયા ભેદભાવ છે નિર્ધન કે ધનવાન. ના કોઈ અહીંયા હિન્દુસ્તાન કે ના કોઈ પાકિસ્તાન. ના કોઈ અહીંયા હિન્દુસ્તાન કે ના કોઈ પાકિસ્તાન. દોડો દોડો લઈ લ્યો ખુલ્લી આ દુકાન. દોડો દોડો લઈ લો ખુલ્લી આ દુકાન. દાદા પે અલભ્ય ટોનિક ગજબ કરે નિદાન. દાદા પે અલભ્ય ટોનિક ગજબ કરે નિદાન. અક્રમ માર્ગની ટ્રીટમેન્ટથી ઉકલે ગૂંચ તમામ. અક્રમ માર્ગની ટ્રીટમેન્ટથી ઉકલે ગૂંચ તમામ. પાંચ આજ્ઞાઓ દાદા કેરી કાઢી નાખે કામ. પાંચ આજ્ઞાઓ દાદા કેરી કાઢી નાખે કામ. અનંત કાળથી ઊભા દાદા સ્વીકારો પ્રણામ. અનંત કાળથી ઊભા દાદા સ્વીકારો. અંત સમયને માટે દાદા માગું છું વરદાન. અંત સમયને માટે દાદા માંગું છું વરદાન. જો દાદા નહીં આવો તો મચી જશે તોફાન. જો દાદા નહીં આવો તો મચી જશે તોફાન. દાદા દાદા કરતા મારા નીકળે અંતિમ પ્રાણ. દાદા દાદા કરતા મારા નીકળે અંતિમ પ્રાણ. અનંત કાળથી ઊભા દાદા સ્વીકારો પ્રણામ. અનંત કાળથી ઊભા દાદા
જય સચ્ચિદાનંદ. એટલે આ કોઈ નવો ધર્મ કે સંપ્રદાય નથી. અહીંયા ગુરુ શિષ્યનો પણ સંબંધ નથી. કેમ તો કે તમને તમારા સ્વરૂપનું ભાન કરાવે છે. એટલે અહીંયા કોઈને ગુરુ કરવાનું નથી, કોઈને શિષ્ય તરીકે રહેવાનું નથી. ના તમારો ધર્મ બદલાય છે, ના તમારી પૂજા પદ્ધતિ બદલાય. આ તો ફક્ત જીવનમાં કઈ રીતે રહેવું, કઈ રીતે બધું સમજવું એનું વૈજ્ઞાનિક સમજ છે. શું છે? વૈજ્ઞાનિક સમજ. કારણ કે દરેકને ફેમિલીમાંથી ધર્મ મળતો હોય. જ્યાં એ દાખલા તરીકે આને છે તેને ફેમિલી ધર્મ મળ્યો હોય, તમને મળ્યો હોય, એમને મળ્યો હોય. એ ફેમિલીમાંથી જે ધર્મ મળ્યો એ કુળ ધર્મ કહેવાય. શું કહેવાય? જન્મતાની સાથે જ એ ધર્મ એને પ્રાપ્ત થઈ જાય. એને કશું કરવું પડે નહીં. પણ એમાંથી આગળ વધીને છેવટે મનુષ્યમાંથી પોતે ખરેખર કોણ છે એ જાણવા માટે આ મનુષ્ય જીવન છે. એટલે એ પોતાની જાતને ઓળખવી, પોતાની જાતને જાણવી એ મૂળ ધર્મ કહેવાય. એ દરેક મનુષ્યનો મૂળ ધર્મ શું? તો કે ખરેખર હું પોતે કોણ છું. તો કે જાણવા માટે આ દાદા ભગવાનનું વિજ્ઞાન છે. અત્યાર સુધી તમે માનીને ચાલ્યા છો, પણ આ યથાર્થ વાતો છે, યથાર્થ સમજણ છે. ખ્યાલ આવ્યો? એટલે બધી વાત કરાય છે કે એમને પ્રશ્નો હોય, જે જાણવાની ઈચ્છા હોય વાત કરાય બધાયથી. નહીં તો પછી મારે તમને લોકોને પૂછવા પડશે. દાદા, મને ક્વેશ્ચન છે. જોરથી બોલજો જરા. આ પદમાં પેલી લાઈન આવી હતી ને કે અહીંયા ના કોઈ ગરીબ છે ના કોઈ અમીર છે, તો એના પરથી એક ક્વેશ્ચન આવ્યો કે હું જ્યારે ઇન્ડિયા હતી તો મેં બહુ બધાના ઘરે એવું જોયું છે. ઇનફેક્ટ મારા પોતાના બી બાના ઘરે એવું હતું કે કોઈ આપણા બધા ત્યાંના મનમાં કેટેગરી કેમ હોય ગરીબ અમીરની. એટલે કેવું થાય કે સપોઝ કોઈ ફેમિલી, ફોર એક્ઝામ્પલ છે આ તો, કે કોઈ ફેમિલી છે એમના ઘરે અગર કોઈ કચરાવાળા ભાઈ આવે છે કે જે રોજ કચરો લઈ જાય, એમને અગર તરસ લાગી હોય, કાં તો કોઈ કુરિયરવાળા ભાઈ આવે છે, તો એને કોઈ દિવસ મેં બહુ બધાના ઘરે જોયું છે કે કોઈ રેગ્યુલર ગ્લાસમાં પાણી નહીં આપે. એનો સ્પેશિયલ અલગથી પેલો લોટો રાખ્યો હશે કાં તો નાનો ગ્લાસ રાખ્યો હશે, એમાં જ પાણી આપે. અને જો હવે હું નાની હતી તો આપણને ખબર ના, એટલે એવું હોય જ નહીં, એવું કશું હોય જ નહીં. બરાબર. તો આપણે તો પેલું જેવું કાચના ગ્લાસમાં પાણી પીતા હોય એ જ ગ્લાસમાં પાણી હું આપવા જતી હતી. મને બા કે, એટલે બા નહીં, બધા મોસ્ટલી હા, આમાં નહીં, આ લોટામાં પાણી આપ એવું. અને જો અગર ઘરમાં ગાયત્રી યજ્ઞ હોય કે કોઈ પેલું યોગેશ્વર હોય કે આપણા દાદા ભગવાનનું આપતા પુત્ર આવ્યા હોય, તો એમાં કાચના બોલમાં આપશે. એ ભેદભાવ કેમ? એટલે મનુષ્ય માત્ર ભેદભાવ ભરેલો જ છે. અને એ ભેદભાવ વડીલો દ્વારા આપવામાં આવે છે. નાના છોકરાને ખબર હોતી નથી. કારણ કે હજુ પણ ગામડાઓમાં અને શહેરમાં આવ્યા હોય તોય અંદર ભેદ તો છે જ, કે ભાઈ આ હરિજન છે કે આ છે આ છે. એટલે એને ઉતરતો ગણે માનસિક રીતે. કામ હોય તો ભાઈ જરા આટલું, ભાઈ જરા આટલું કરી આલજે, ભાઈ આટલું કરી આલજે ને. પણ અંદર માનસિક રીતે એ ઉતરતો છે, એ નીચી નાતનો છે, એ અંદર ભેદભાવ રહ્યા જ કરે. અને અંદર ભેદભાવ છે માટે વ્યવહારમાં ભેદભાવ આવે. સમજાય? અને હજુ આ
નાત જાતના ભેદભાવ એ બધી જગ્યાએ છે જ. એ અમેરિકામાં આવે, કેનેડામાં કે ક્યાંય આવે, આનું મન તો એની સાથે ને સાથે જ છે ને. સમજાય? એટલે આ ભેદભાવ છે એ મનના લેવલે છે અને આ આરોપ કરેલું જ્ઞાન છે. નાના છોકરાઓને કઈ ખબર નહીં પડતી. દાખલા કે તારો નાનો છોકરો હોય એને પેલા કાળિયા જોડે રમતો હોય, ભૂરા જોડે રમતો હોય તો કે એન જોડે નહીં, એન જોડે નહીં, કે બધું શીખી જશે એવું. એટલે આ ભેદભાવ અનંત કાળથી છે, અનંત કાળથી. મહાભારતમાં કર્ણને સુત પુત્ર કહેવામાં આવે છે. સાંભળેલું છે મહાભારતનું? ખબર છે થોડું થોડું ખબર. થોડું. હવે એ હતો તો કુંતીના ત્યાં જન્મે છે, મંત્રથી પેદા થાય એટલે એને 6 મંત્ર આપેલા હતા સૂર્યનારાયણ ભગવાને કે તને જ્યારે આ તું મંત્ર તારી ઈચ્છા થાય તું જ્યારે પણ આ મંત્ર કરીશ તને પુત્રનો અવતરણ થશે. હવે એ કુંવારી હતી અને રાજાની કુમારી રાજકુમારી. એને થયું કે આ મંત્રો આપ્યા તો ખરા પણ સાચા છે કે ખોટા છે, અખતરો તો કરવો પડે ને. એટલે એ અખતરો કર્યો અને એમાં પુત્રનું અવતરણ થયું. એ કર્ણ. હવે થાય કે હું તો કુમારી છું ના છોકરો ક્યાંથી આવ્યો, લોકો શું કહેશે, મારા બાપની શું વેલ્યુ રહેશે. એટલે પછી એને ગમે તેમ કરીને ટોપલામાં વહેતો મૂકી દે છે નદીમાં. તે આગળ આ સારથી જે હતો એ જ રાજઘરાનાનો સારથી હતો, એને આ ભેગું થાય છે. હવે એમને દીકરો હતો નહીં, એ તો ખુશ થઈ ગયા. હવે છે રાજકુમાર. રાજકુમારના લક્ષણો જે છે બધા જ છે, ક્ષત્રિયતાના લક્ષણ છે. જન્મથી જ કુંડળ આ તે બધા સાથે ક્ષત્રિય જ છે. પણ ઉછેર કોને ત્યાં થયો તો કે સારથીને ત્યાં, એટલે સુત પુત્ર કહેવાય. એના બધા જ લક્ષણ ક્ષત્રિયના છે, છતાંય સુત પુત્ર એનું એટલું બધું અપમાન થયું છે કે ના પૂછો વાત. જ્યાં ને ત્યાં. એટલે એ અને એને ધનુષ વિદ્યા શીખવી હતી. એ ધનુષ વિદ્યા શીખવા જાય છે તો પછી એને કે ના ભાઈ તમારથી આ કરાય જ નહીં કે છે, આ તો ક્ષત્રિયો સુતપુત્રનું કામ નહીં, એમને તો શીખાય જ નહીં. એ કાઢી મૂકે. એટલે એ પહેલેથી અનાદિથી આ ભેદભાવ છે જ. એટલે રામની પાસે સબરી, પછી કેવટ, એ બધા એ રીતે જ જોવાય. પણ પ્રેમ ભગવાન દ્વારા મળે. કેમ તો કે ભગવાનની પાસે 2 દ્રષ્ટિ હોય. કેવી હોય? એક રિલેટિવ દ્રષ્ટિ અને અંદર રિયલ, કે અંદર ભગવાન છે. આપણે ખાલી એટલું જ જોઈએ કે ભાઈ આ હરિજન છે અને એનો તિરસ્કાર કરીએ છીએ, પણ અંદર ભગવાન છે એ આપણે ભૂલી જઈએ છીએ. એટલે હરિજનની સાથે સાથે ભગવાનનો તિરસ્કાર થઈ જાય, ખબર ના હોય. આ પેલા હજુ જેવું થયું દાદા. આ પેલા જેવું થયું કે જો કોઈ ફેમિલીમાં કોઈ છોકરો હોય ને, આપણે અહીંયા આગળ કેવું કે આપણે અહીંયા કોઈ ફેમિલી છે ઇન્ડિયા, એમાંથી કોઈકનો છોકરો કે છોકરી અહીંયા આગળ આવી તો અહીંયા આગળ કોઈ મોલમાં જોબ કરતા હોય, ક્લિનિંગની જોબ કરતા હોય તો ત્યાં પેલી રીતના ગણાય કે ઓહો મારો છોકરો તો બહુ મહેનત કરે છે, બહુ સારું એ કરે છે, એવી રીતના. પણ એને જ વસ્તુ
ઇન્ડિયામાં કરાય. ઇન્ડિયામાં નહીં થાય. હા, આવું કરાય છોકરાને. હા. ઇન્ડિયામાં કોઈ સાફ સફાઈ કરવા આવે ને અહીંયા તો મોટરમાં પેલું કરી દે છે. એની સામે બી કોઈ નહીં એ હરિજન જ ગણે સાફ સફાઈ વાળા. અહીંયા કોઈ હરિજનમાં ના ગણે. હા, એ વાત સાચી. અહીંયા મેન્ટાલિટી આખી ચેન્જ થાય. હવે તમે યુએસ જાઓ તો મોટલોમાં મમ્મી પપ્પાની એજ જેવા ત્યાં મોટલોમાં ક્લીનિંગ કરતા હોય. બધું. એ વસ્તુ ઇન્ડિયામાં કરે છે કે કોકના ઘરે કે વાસણ કરવા છે કે કોકના ઘરે આવે મેન્ટાલિટી કેટલી ચેન્જ થાય છે. ઇવન કામવાળા માસીનું બી ત્યાં અલગથી એક પ્લેટ રાખી હોય અને આપણે પોતે જમવા બેસીએ તો રોટલી શાક દાળ ભાત આખું અલગ કરીને વ્યવસ્થિત થાળીમાં જમવા બેસીએ અને કોઈ કામવાળા માસી જો બચ્યું હોય ને એને તો જે આપવાનું હોય એ જ આપે. બધું ના આપે. કે એટલે તો વધે તો આપે. કે ફ્રીજમાં પડ્યું હોય ને તો સવારનું કે આ સાંજે. વારે ફેંકી દેવું પડશે એના કરતા લાવ આપી દઉં તો દાળ ભાત રોટલી શાક બધું ચોડીને આપી દેશે. એ જ વસ્તુ તમે નહીં ખાઈ શકો. એટલે આપ્યું એમ કહેવાય પણ પેલીને કઈ ખબર નહીં પડતી હોય. બિચારા એ બોલી શકે એવી સ્થિતિમાં નથી અત્યારે. મજબૂરી હોય ને એને ખબર પડે લઈ જાય પછી બહાર ફેંકી દે. તો તમને એમ થાય કે મેં આપ્યું કેટલી બધું એને આપું છું કે છે તો એવી ને એવી નહીં કે છે. એટલે મેન્ટાલિટી જે છે ને એ મેન્ટાલિટીના આધારે ભેદ પડેલો છે અને જ્યાં જ્યાં ભેદ પડ્યો હોય ત્યાં ભગવાન પ્રાપ્ત થાય નહીં, ભગવાન સમજાય નહીં. એટલે એ આ દાદા ભગવાને આજ્ઞા દ્રષ્ટિ ને તો અત્યાર સુધી હજુ તમે ગામડાઓમાં જાઓ કોઈ સારા કામ માટે નીકળો તો ગધેડું સામે આવે તો હજુ અપશુકન માને કે ના માને? હે પાછા ફરી જાય. અને કુંવારી છોકરીને સ્પેશિયલી સામેથી આવ્યું એમ કરીને એના સુકન લે. જો ભૂલથી વિધવા બાઈ આવે તો અપશુકન. પછી કે ગંગા સ્વરૂપ કે ગંગા સ્વરૂપ તો પવિત્ર કહેવાય કે ના કહેવાય? પણ છતાં એના અપશુકન ગણે છે. એટલે હિન્દુસ્તાનમાં જેટલો તિરસ્કાર ભાવ છે, નાત જાતના જેટલા ભેદભાવ છે એ કોઈ જગ્યાએ નથી. અને જેટલો આ તિરસ્કાર ભાવ છે એને કારણે માણસ દુઃખી થાય છે. એના કારણે હળી મળી શકે નહીં. જરા વિદેશમાં એ તિરસ્કાર ભાવ ના હોય, એ લોકોને એવો ભેદ પડેલો ના હોય. અને આપણા જ્યાં જાય ત્યાં આ મેન્ટાલિટી સાથે અમેરિકામાં જાય, કેનેડામાં જાય, કોઈ પણ જગ્યાએ જાય એ જ રહે ને. હે એટલે સાથે ને સાથે એટલે અહીંયા આવે તો એ પાછું ભેદ પાડે જ. એટલે એ અનાદિથી આ ભેદ વાળું જ છે. તો અભેદ ક્યારે થવાય? કે જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું ને બે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એ હરિજન છે. પણ બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શું છે? શુદ્ધાત્મા છે. એટલે જગતના લોકો ખાલી એક જ દ્રષ્ટિથી જુએ હરિજન છે, હરિજન છે, હરિજન છે. પણ અંદર ભગવાન છે એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી. જ્યાં સુધી એ પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી બે દ્રષ્ટિથી જોઈ શકે જ નહીં. ને બે દ્રષ્ટિથી જુએ તો જ એને પ્રેમ આવે, તો જ એનો તિરસ્કાર ભાવ જાય, અભાવ ભાવ જાય. સમજાય? એટલે આ આજ્ઞા દ્રષ્ટિનું મહત્વ એટલા માટે છે. બે આજ્ઞા આપી એટલે આ બે દ્રષ્ટિથી જોવાના છે. આંખથી ધોબી દેખાય કે જે હોય દેખાય. હવે એ ખાલી એક જ જોઈએ તો પછી એને એમ થાય કે આ ક્યાં અહીંયા ભાઈ બાર ઉભો રહે, જરા બાર ઉભો રહે કે બેન પાણી આપજો ને. તો સ્પેશિયલ તું કે એ પ્રમાણે ગ્લાસ લઈ આવે, સ્પેશિયલ ગ્લાસમાં. એટલે અંદરથી એને અછૂત જ માને છે. સમજાય? એટલે તો દાદા હવે તો
એમને બી આપણે એવું સમજીએ કે જેવું કે આપણી જોડે અત્યારે ફેસિલિટી છે કે તમારું નસીબ ગણો, જે બી ગણો કે તમે અત્યારે વ્યવસ્થિત ઘરમાં રહી શકો છો, ખાઈ શકો છો, બધું. એ એમની મજબૂરી છે કે મે બી એ સ્ટેજ પર નહીં પહોંચ્યા કે એ રીતના હોય છે. આપણને એવું લાગે કે મેં આ વસ્તુ કરી, એનાથી બી ડબલ એમને ફીલ થાય છે કે અમે કેટેગરાઇઝ થઈએ છીએ કે આવું. જેવું કે મારા મામાનું ફાર્મ હાઉસ છે હાલોલ સાઈડ મોટું, તો ત્યાં આગળ એક આખું ફેમિલી રહે છે જે ફાર્મ હાઉસનું ધ્યાન રાખે છે અને જેટલા બી ત્યાં ઉગે છે આંબા ને બધું સાચવે છે. બરાબર. તો આવી રીતના દર શનિ રવિ બધા ફેમિલી વાળા ત્યાં ભેગા થાય. તો મારા દીદીનો નાનો ભાણિયો છે, હજુ 3 વર્ષનો હશે. તો એ હંમેશા એ ફેમિલીના છોકરાઓ જોડે રમતો હોય, અને પછી જ્યારે જમવાનો ટાઈમ થાય ને તો અમે બધા જમતા હોય, પણ એને એ ખાઈ લીધું હોય ને પછી એ લોકો ફરી રમવા જાય, એ કહે ને કે મારે આ ખાવું છે એમ, તો એ છોકરાઓ સામેથી એને કહે કે પહેલા તું તારા મમ્મીને જઈને પૂછાય કે તું અમારા ઘરનું ખાઈશ. એટલે એ સિચ્યુએશન થઈ ગયું અંદર. હા, નાના હોય તોય. હા, નાનો છોકરો દાદા હજુ 2 વર્ષનો બી નથી. એ 2 વર્ષના છોકરામાં એ વિચાર કઈથી આવે કે તું તારા મમ્મીને પૂછીને આવે કે તું અમારા ઘરનું ખાઈશ. એટલે એ એટલું બધું દ્રઢ થઈ ગયું છે. અને એમાં આ તો ગુજરાત તો ઠીક, પણ બિહાર, યુપી એ સાઈડે તો બહુ જ છે નાત જાતનું એટલું બધું. અને એના ઉપર વોટિંગ થાય છે, જીતે છે બધા જ્ઞાતિવાદ ઉભા રાખે ને, અહીંયા આટલી જ્ઞાતિના છે એ ઉમેદવાર રાખો, પછી એના આવડત છે કે નહીં આવડત છે જોવાનું નહીં, પણ સીટ જીતાવી જોઈએ. સમજાય? એટલે આ ભેદભાવ રહે જ. ગામડામાં વધારે રહે. અને એ એટલું દાદા એ લોકો એટલા રિસ્પેક્ટફુલ હોય છે કે આજે હું ફાર્મ હાઉસની વાત કરું છું ને, ત્યાં મામાએ રેન શાવરને બનાવડાવ્યું છે. તો એ કોમન છે, એવું નહીં કે પેલા લોકોનું અલગ અને આપણે જઈએ તો અલગ. એ જ હંમેશા 24/7 ચાલુ જ હોય. એમના છોકરાઓને રમવું હોય તો બી એ કોમન છે, પણ એ કોઈ દિવસ આવે નહીં. જ્યારે તમે લોકો આવે ત્યારે એ ના આવે. હા, કોઈ દિવસ એની નહીં મમ્મી ના આવે મોકલે કે આજે નહીં જવાનું, નહીં જવાનું. હા, એમની જોડે ના જવાનું, હા. કારણ કે અપમાન થાય ને. એટલે એ કઈ હદે બધાએ એ વસ્તુ કર્યું હોય કે જ્યારે તમને એક નાનું છોકરું ને એ વસ્તુ મગજમાં ઘૂસે કે એટલે આવું એ છે. વખતે એટલે આ ભેદભાવને કારણે ઇન્ડિયામાં દુઃખ વધારે છે. આ તિરસ્કાર ભાવ, આ ભેદભાવ, એને કારણે દુઃખી છે લોકો. એટલે એ એટલી હદ કક્ષાએ છે કે જોડે બેસી શકે નહીં, ઉઠી શકે નહીં, જમી શકે નહીં. ઘણા તો અડી પણ ના શકે, અડે તોય નાવાનું થાય કે પહેલા બહુ હતું એ બધું. સૂત અસૂતમાં બહુ એટલે હજુ તકલીફ છે. માનતી હતી. ઘણું ઘણું ઓછું પણ થઈ હવે ગયું છે. ઘણું ઓછું થઈ ગયું. પણ જેટલા જૂના વ્યક્તિ હોય ને ઉંમરલાયક, ડોશીઓ હોય, હા, એ લોકોને ખરું. ડોશીઓને બહુ હોય, ડોશીઓને ડોહાવાન બહુ ના હોય, પણ ડોશીઓ જબરજસ્ત હોય. ભગવાને એ રીતે ટ્રેન હવે કરે. તો આપણા કરતા એજ્યુકેશનમાં આગળ થઈ ગયું બધા ઘણા લોકો એમાં. એટલે એ બધું ઓછું થઈ ગયું. ઘણું ઓછું. ઓછું થઈ ગયું, પણ હજુ તમે ગામડામાં જો તો એની એ જ દશા છે. હા, એ ગામડામાં અને એ ગામડાવાળા શહેરમાં આવે તો એ માનસિકતા તો એ જ છે. અને હજુ સિટીમાં બી છે જ દાદા. બધે જ છે. બધે જ છે. મેં કહ્યું કે અમેરિકામાં જ છે. બધે જ છે. ભેગો થવો જોઈએ. પહેલા પૂછાય કે તમે કઈ જ્ઞાતના, પ્રશ્ન આવે કે ના આવે? બધા પૂછે જ છે ને એકબીજાને, કેમ કે અને પછી લાગે કે આ એ છે એટલે પછી જોડે સંબંધો ઓછો કરે. સમજાય? એટલે આ વૃત્તિ અને એ ભારતમાં મેક્સિમમ છે. અને એ વ્યક્તિનો તિરસ્કાર કે નથી થતો, એ વિધવા બાઈનો તિરસ્કાર નથી થતો, પણ સાથે સાથે ભગવાનનો પણ તિરસ્કાર થઈ જાય છે. હવે આ સ્થૂળ વાત થઈ, પણ ગોત્ર કર્મ હોય. શું હોય?
ગોત્ર કર્મ. જેમ ગોત્ર ઊંચું એમ પુણ્યશાળી ગણાય, જેમ ગોત્ર નીચું એમ પાપ કર્મનો લીધે નીચા ગોત્રમાં આવે, અને પુણ્ય કર્મ વધારે હોય તો ઊંચા ગોત્રમાં જન્મ થાય. એટલે એ કુદરતી વ્યવસ્થા છે. અને જેટલા નીચા ગોત્રમાં હોય એટલો અહંકાર ભારે હોય, જેટલું ડેવલપમેન્ટ વધારે એટલો અહંકાર ના હોય, નમ્રતા હોય, નમ્રતા વિશેષ હોય. જેમ જેમ વ્યક્તિ ડેવલપ થતો જાય અંદરથી બહારથી બધેથી, એટલી એની નમ્રતા વધતી જાય. અને જેટલો અંડર ડેવલપ, જેટલી નીચી જ્ઞાન, એટલો એનો અહંકાર ભારે. એ કુદરતી રીતે જ હોય. એને ગોત્ર કર્મ કે છે. શું કે છે? એટલે આપણે જ્ઞાન વિધિમાં ખાસ બોલાવે છે, ગોત્ર કર્મથી મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. સુટેવો કુટેવોથી મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. પાપાચાર પુણ્યચારથી મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. આ ખાસ બોલાય છે ને. કેમ? તો કે શુદ્ધાત્માને આ કશું લાગતું વળગતું નથી, પણ આ બધી માન્યતાઓ કહેવાય. શું કહેવાય? અને એ માન્યતાઓને કારણે ભેદ પડેલો છે. અને માન્યતાઓને કારણે પોતે હેરાન થાય, પોતે હેરાન થાય અને સામેવાળી વ્યક્તિ હેરાન થાય. હજુ 40-50 વર્ષ પહેલા એ લોકોને હોટલમાં બેસવાની એ છૂટ નહીં. ચા પાણી પીવા માટે બહાર આપે, રસ્તા ઉપર સાઈડમાં. એમના કપ રકાબી બધા બધું અંદર હોટલમાં બેસવાનું નહીં. હવે એવો ભેદ રાખે તો સરકારે રક્ષણ આપ્યું છે. તો જે કહે કે મારી જોડે આવું કરે છે ભેદભાવ વાળું, તો પેલાને સજા થાય. પણ આ બધું થયેલું છે. સમજાય? એટલે કુદરતી રીતે એમને એટલા બધા કચડ્યા છે, પછાત જ્ઞાતિ વાળાને બહુ કચડ્યા છે. એટલે બરાબરનું તેલ કાઢે એનું. પેલાથી કશું બોલાય જ નહીં. નોકર હોય ઘરે, ફેમિલી કામ કરતું હોય તો જે કે બધું કરવું જ પડે, કશું ના પડાય નહીં, કચડ કચડ કરે. એટલે કુદરતી રીતે અત્યારે એ પછાતોનું રક્ષણ સરકાર કરે. એને આગળ ભણવામાં ફેસિલિટી આપે, સ્કોલરશીપ આપે, પ્રમોશન આપે. એટલે એમ કરતા 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 હવે એ લોકો મોટા મોટા હોદ્દા પર આવી ગયા. અને એ લોકો દાદા એટલા સિદ્ધાંતવાદી હોય છે ને. હું તમને એક એક્ઝામ્પલ આપું. અમે દર વખતે સાંઈબાબાના મંદિરે જઈએ. હું જ્યારે ઇન્ડિયા હતી તો મમ્મી અત્યારે બી જાય છે કે અમે ઘરેથી બધું ખાવાનું ને એવું લઈ લઈએ અને પછી ત્યાં મંદિરમાં જઈને પેલું સ્ટોલ કરીને પ્રસાદી આપીએ બધાને. તો એમાં ને એમાં એક વખત હું કોલેજથી આવતી હતી તો આવું ગુરુવાર હતો એટલે હું મંદિરે દર્શન કરીને બહાર આવી તો કે એકદમ ઘરડા દાદા હતા, 70 અબાઉ, ખાસી ઉંમર હશે એમની. એકદમ આમ થયા, આખું અગરબત્તીની થેલો લઈને વેચવા નીકળ્યા હતા. તો હવે આપણી આદત કે આપણે મંદિરે જઈએ અને આવી રીતના કોઈ દાદા હોય એટલે મેં શું કર્યું કે સામે સ્ટોરમાંથી પેલું શરબતનું બોટલ લીધી અને પછી દાદાને આપી. તો એમને ના લીધી કે ના બેન, તમે બહુ સારું કરો છો પણ મને આવી રીતના નથી જોઈતું એમ. તો પછી મેં દાદાને કીધું કે દાદા હું કઈ રીતના તમારી હેલ્પ કરી શકું, તમને કશું જોઈએ છે કેવું? કારણ કે એકદમ દાદા જીવ બળી જાય ને, એકદમ પેલા હતા. હા. તો પછી એમને કીધું કે બેન તમારે અગરબત્તી જોઈતી હોય ને તો તમે લઈ લો એમ. બરાબર. હા. તો એ અગરબત્તી મેં ખરીદી, એ પછી એ પૈસા આપ્યા એટલું કે એ પેલું શરબતની બોટલ લઈ શકે એટલે એમને શરબતની બોટલ લીધી. એટલે આપણે ઘણી વખત એવું પ્રમાણિકતા ને બધું. હા.
હોય. અને આવા ઘણા લોકો, ઘણા એટલે મેજોરિટી એવા હોય છે, પણ એ આપણા સાઈડ એ વિચાર આવે છે કે આ લોકો આવા છે, આ લોકો આવા છે. અત્યારે એ લોકો સંસ્કારી થતા જાય છે અને ઊંચા સમાજમાં બધા દારૂડિયા અને માંસાહારી ને એ બધા થતા જાય. થતા જાય છે. સમજાય? એટલે આ કુદરતી રીતે થાય. ને પેલા લોકો એટલા નીતિ નિયમ પૂજામાં અને સંસ્કાર ભલે જ્ઞાતિ નીચે હોય પણ અને પેલા ઊંચાવાળો હોય, જૈન હોય, પટેલ હોય, બ્રાહ્મણ હોય, એ બધા સંસ્કારમાં બગડતા જાય. એટલે આ કુદરતી રીતે થાય. પણ આ જે વૃત્તિ છે એ આપણને નુકસાન કરતા છે. ભેદભાવની જે વૃત્તિ છે એ આપણને નુકસાન કરતા છે. એટલે આપણે આજ્ઞા દ્રષ્ટિએ કરીને બે વ્યૂ પોઈન્ટથી એને જોવાના. સમજાય? ને ભગવાને આને દિવ્ય દ્રષ્ટિ કહી. આજે જેને જેને આ જ્ઞાન લીધું હોય, પ્રાપ્ત થયું હોય, તો એની પાસે આ 5 આજ્ઞા એટલે એને એ દ્રષ્ટિ એની પાસે કે ભાઈ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી, વ્યવહારથી એ કોઈ પણ જ્ઞાતિનો છે, પણ ખરેખર કોણ છે? તો કે શુદ્ધાત્મા ભગવાન. હવે આ બે દ્રષ્ટિથી જોઈએ, આ બે દ્રષ્ટિથી જોઈએ એટલે ભેદ ના પડે. સમજાય? બે દ્રષ્ટિથી જોઈએ એટલે ભેદ ના પડે. એટલે આ જ અભ્યાસ કરવાનો છે. દરેકની અંદર આ બે દ્રષ્ટિથી જોવાના. આપણે નીતાબેન મંદિરમાં દર્શન કરવા જઈએ ને, તો કોના દર્શન કરવા જઈએ છે? ભરતભાઈ કોના જઈએ છે? ભગવાનના ભગવાનના દર્શન કરવા જઈએ. એટલે આપણી શ્રદ્ધામાં બિલકુલ આ જ છે કે ભગવાનના દર્શન કરવા જઈએ. પણ દેખાય છે શું આપણને? મૂર્તિ દેખાય છે, મૂર્તિ. પણ આપણી શ્રદ્ધામાં શું છે? ભગવાન. કે હું ભગવાનના દર્શન કરવા જાઉં છું. આ તમારી શ્રદ્ધામાં છે એટલે એની મેળે જ તમને વિનય ઊભો થાય. પ્રાર્થના કરો, મંદિરમાં ગમે તેમ ઘોંઘાટ ના કરો, વ્યવસ્થિત રીતે બેસો ને, મર્યાદાથી ઉઠવા બેસવાનું બધું મર્યાદાથી થાય ને. કેમ? તો કે હું ભગવાનના દર્શન કરવા આવી છું. પણ દેખાય છે તો મૂર્તિ. દર્શન તો તમે કોના કરો છો? મૂર્તિના જ ને. મૂર્તિ ના જામ. અંદર છે કે ભગવાનના દર્શન. એટલે તમે આંખો બંધ કરીને જે કંઈ તમારે માંગવું હોય, જે કંઈ પ્રાર્થના કરવી હોય એ કરી શકો છો. કેમ? તો કે હું ભગવાનના દર્શન કરું છું. એ તમારી શ્રદ્ધામાં દ્રઢ થયેલું છે. પણ આ આખી દેખાય છે શું? મૂર્તિ. તો કે એવી રીતે આ બધી જીવતી મૂર્તિઓ છે. જેટલા પણ માણસો છે બધી જીવતી મૂર્તિ છે. અને ખરેખર અંદર ભગવાન છે. ખરા કે નહીં? પણ આ મૂર્તિમાં ભગવાન દેખાતા નથી. કારણ કે આ બધી બોલતી, હાલતી ચાલતી મૂર્તિઓ છે. ખરેખર તો આમાં દર્શન કરવાના છે, આ જીવતી મૂર્તિઓમાં. પણ એ હજુ આપણને શ્રદ્ધા દ્રઢ થઈ નથી. પેલી મૂર્તિમાં ભગવાન છે અને એ જ ભગવાન છે, એ શ્રદ્ધા અનાદિથી દ્રઢ થયેલી, અનાદિથી. અને આ જ્ઞાન પ્રાપ્ત થયું તો કે હવે તમારે આ શ્રદ્ધા દ્રઢ કરવાની છે. દેખાશે મૂર્તિ પણ અંદર ભગવાન રહેલા છે. જોડે ભગવાનના દર્શન કરવાના. બે વ્યૂ પોઈન્ટથી તમે દર્શન કરો તો એ એક્ઝેક્ટ દર્શન કહેવાય. અને આ બધા ગધેડામાં, પ્રાણીમાં, ગુલાબના ફૂલમાં, બધામાં આ બે દ્રષ્ટિથી દર્શન કરવાના. ખ્યાલ આવ્યો? એટલે એ દ્રષ્ટિનો અભ્યાસ કરવાનો. જ્યાં જઈએ ત્યાં ચાલવા જઈએ તોય આ નક્કી કરીને ચાલવાનું કે હે દાદા ભગવાન, મને 5 આજ્ઞામાં જ રહેવાની પરમ શક્તિ આપો. મને રિલેટિવ રિયલ જોવાની પરમ શક્તિ આપો.
એટલે નક્કી કરીને નીકળો તો તમારે એ ઉપયોગ રહે. આમ યાદ આવે એવું નથી, આખા દિવસમાં યાદ ના આવે, પણ તમે આ નક્કી કરો તો એ ગોઠવાય, પાકું થાય, શ્રદ્ધા તમારી દ્રઢ થાય. બરાબર? અને આપણી આજુબાજુ ને બધે બન્યા જ કરે છે. આપણે ચાલવા જઈએ તો કેટલી બધી ઘટનાઓ બનતી હોય છે ને, જાત જાતની બધી ઘટનાઓ બનતી હોય, એની મેળ જ બન્યા કરે. તો કે એ કોણ કરે છે કિશન? કોઈ એકદમ ગરડું કપલ ફોટો પાડતું હોય, એકદમ ગરડું હોય, તો આપણને એને જોઈને શું થાય? અંદર શું આવે કે આનંદ થાય કે શું? કંઈક થાય ને કે કશું ના થાય? ના, આનંદ થાય ને, ખુશ થવાય ને. ખુશી થાય. એ જોઈને આનંદ થયો ને. એટલે આ વ્યવસ્થિત શક્તિ આ સંજોગ બતાવ્યો. કોઈ એવા કપડાં પહેરીને આવ્યું હોય જેને એમ કે આ તો કઈ કપડાં છે કે શું છે, એને જોઈએ તો શું થાય? કશું ના થાય. ની તમે એ તો આમ પસાર જ થાય છે ને તમે ખાલી જુઓ છો. તો તમારા મનમાં શું થાય છે? પુરુષના મનમાં જુદું થાય, સ્ત્રીના મનમાં જુદું થાય. સીન એક જ છે. બરાબર ને? કોઈ છોકરી એવા ડ્રેસ સાથે પસાર થાય છે કે જે આપણે ઇન્ડિયામાં તે ડ્રેસ હોય જ નહીં, અને અહીંયા પસાર થાય છે, તો લેડીઝના મનમાં કંઈક આવે તો ખરું ને, અને પુરુષના મનમાં આવે. તે કોણે કર્યું? બહાર નીકળ્યા તો જોવાનું મળ્યું ને. તો આ સંજોગ ભેગો થયો. બહાર નીકળે તો ઘણા બધા સંજોગો ભેગા થાય, સમજાય? અને એ સંજોગ સામે આવે એટલે કંઈક ને કંઈક અસર તો અંદર આવે જ. અને એ અસરને આપણે જોવાની છે. આપણે પેલીને ગાળો દઈએ કે સેન્સ છે ને કે શું કે, પણ એના નિમિત્તે આપણને જે અંદર હલચલ થઈ, આપણને જે વિચાર ઉભા થયા, તો કે એ એના નિમિત્તે થયું. એટલે વ્યવસ્થિત આ સંજોગ ભેગો કરી આપ્યો. અંદર માલ પડ્યો છે માટે વ્યવસ્થિત શક્તિ આ બધું ભેગું કરી આપે. બધું જ બીપી નો સંજોગ આવ્યો ને, કોણે કર્યો? વ્યવસ્થિત. હવે વ્યવસ્થિત કર્યો તેમાં બધાને લાભ મળ્યો ને. જે કઈ ઉજાગરત થયો હોય, આવવા જવાનું થયું હોય, જે કઈ થયું, એને નિમિત્તે રજા પડી, જે કઈ બધા એનો અસર આવી કે ના આવી? ઓછી વધતી? તો કોણે કર્યું આ? એમની તો ઈચ્છા નથી કે બીપી વધે, તો તમારું કોની ઈચ્છા હતી? તો થયું તો ઉજાગરો આવે, રાતો રાત દાખલ કરવા પડે, ફોન કરવો પડે ઇન્ડિયામાં, આને કેટલા બધા વિકલ્પો આવે. તને વિકલ્પો જુદા આવે, એમને જુદા આવે, આને જુદા આવે. એ બધું આ નિમિત્તના આધારે બધું ફૂટે છે. ખાલી આ બીપી નો એક જ સંજોગ આવ્યો, એમાં કેટલા બધા વિચારો આવે. આની મદદ લો, આ લાવો, દવા લાવો, આમ લાવો, તેમ લાવો, બધું જ આવ્યું ને. તો કોણે કરાવ્યું આ? તો કોઈ વ્યવસ્થિત શક્તિ છે. કેમ કરાયું? તો કે બધાનો હિસાબ છે. ઓછા વધતા દરેકને અસર તો છે ને. અમે તો અમને આવે, ઓછી બહુ ઓછી હોય, પણ અસરમાં તો આવે ને. એટલે દરેકને જેટલો લગાવ હોય એ પ્રમાણે એને અસર હોય, એ પ્રમાણે એને ભોગવટો હોય. હવે આપણે
આજ્ઞા દ્રષ્ટિથી લેવાનું કે આ બીપીનો સંયોગ છે, એને કારણે આ ઉજાગરો થાય, કરવો પડે, જાતે જવું પડે, બધું આવે ને. તો કે વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે. આપણે જાતે કર્યું તો કે આ રીતે એક એક સંજોગને સમજવાનું કે વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. કોઈ રાજી ખુશીથી દવા લે, ઘરનો સ્ટોર હોય તોય લે, લેવા જાય તો દવા લે છે કે લેવી પડે? પૈસા આલવા પડે ને. કે લઈને આવ્યા લક્ષ્મીબેન? લક્ષ્મીબેન ડોલર લઈને આવ્યા છે? તો કે છોકરાઓ છે, વહુઓ છે, બધા જ છે. એટલે આ કુદરતી રીતે બધું થાય, કુદરતી રીતે ખર્ચો થાય. આપણે તો ખાલી જમા જ રાખ્યું છે કે જે આવે ડોલર આ બધા જમા જ કરો, જમા કરો. પણ ના, જોડે ડેબિટ હોય, એકલું ક્રેડિટ એકલું ના હોય. પાસબુકમાં એકલી ક્રેડિટ હોય છે, ડેબિટ હોય જ. એટલે કોઈ ને કોઈ નિમિત્તે આવે. એટલે આ સમજવાનું કે આમાં આપણે કશું જ નથી કરતા, વ્યવસ્થિત શક્તિ આપણને બધું કરાવડાવે છે. એટલે ત્રીજી આજ્ઞા આપી, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. ખ્યાલ આવ્યો? બહુ બહુ આ એક જ આજ્ઞા સમજાય ને તો આખું જગત નિર્દોષ દેખાય ને પોતે જ ભગવાન થઈ જાય. આ જગત કોઈ ચલાવતું નથી, પણ ના સમજાય ત્યાં સુધી આપણે શું કરીએ? તો એમનું કોણ ચલાવતું હતું? એમનું કોઈ ચલાવતું તો હશે. કોણ ચલાવતું હતું એમનું? પોતે 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 જ ચલાવે ને મરી ગયા પછી એ ચાલે છે. તો હે જોરથી બોલો, મને સંભળાયું બોલો. વ્યવસ્થિત શક્તિ હશે એમનામાં એ ચલાવતી. એટલે વ્યવસ્થિત શક્તિ એટલે કુદરતી રીતે. આપણે વ્યક્તિ તરીકે જોઈએ છે, ભગવાનને આપણે વ્યક્તિ તરીકે માનીએ છીએ કે એ બધું કરે છે. જો એ જ બધું કરતા હોય તો ચોરને પણ એ જ કરાવડાવે ને, ગાળો પણ એ જ બોલાવડાવે. એટલે આપણે ભગવાનને ખોટી રીતે વગોવ્યા છે. પણ આગળથી સાંભળેલું તમે બોલો છો. આ દાદા ભગવાને વિજ્ઞાન આપ્યું. વિજ્ઞાન એટલે જેમ છે તેમ. કારણ કે ખુદ ભગવાનના જીવનમાં કેટલી બધી ઉથલપાથલો થઈ. એમના જીવનમાં નાય જેટલા પણ ભગવાન તમે લો તો કોણ કરે? એ જાતે હેરાન થાય. તો કે એ દરેકના એના કર્મો છે, એ કર્મોના આધારે બધા સંજોગો ભેગા થાય છે. એટલે બોલીએ ખરા કે કર્મ તો આપણે ભોગવવા જ પડે, ભગવાને ભોગવવા પડે, કોઈનું ચાલે નહીં. પણ સમજાતું નથી. એટલે આ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ એ સમજ કરવાનું છે. આપણા ધંધામાં હોય, બધે જ હોય, બધું જ થયા કરે. પછી ચોથી આજ્ઞા બોલતા નહીં તમે, એને બોલવા દો, કિશનને બોલવા દો. મને યાદ હતી દાદા, એક મિનિટ મને time આપો. યાદ નથી ને? હવે યાદ નથી તો પછી એનો ઉપયોગ કેવી રીતે કરીશ તું? આજ્ઞા જ યાદ ના હોય તો ઉપયોગ કેવી રીતે થાય? કિશન શુદ્ધાત્માના ચોપડે હજુ વચ્ચે એક રહી, ફાઇલોનો સંભાવે નિકાલ. એટલે આજ્ઞા મુખ્ય વસ્તુ છે. આજ્ઞા યાદ હોય તો તમે ઉપયોગ કરો. હવે આજ્ઞા જ નથી યાદ તો શું કરવાનું? તમે એનો ઉપયોગ કેવી રીતે થાય? તો કે ફાઇલોનો સંભાવે નિકાલ. ફાઇલ એટલે શું? તો કે આપણે થયા શુદ્ધાત્મા, અને શુદ્ધાત્માની સૌથી નજીક કોણ છે અત્યારે?
કિંજલ હમ સૌથી નજીકમાં રહીએ ને, અને બે જુદા જ છો ને, હા તો સૌથી નજીકમાં નજીક કિંજલ છે, થયા શુદ્ધાત્મા. તો કિંજલ એ ફાઇલ નંબર 1 કહેવાય. પછી 2, 3, 4, 5 જેટલા પણ સગાઈઓ છે એ બધી ફાઇલો કહેવાય. ફાઇલ એટલે જેની સાથે ઋણાનુબંધ હિસાબ છે, કંઈક લેતી દેતી બાકી છે. સમજાય? તો આ બધી ફાઇલોને કારણે અહીંયા આવ્યા છે. આ સિવાય પણ બીજી ફાઇલો જે ઓફિસમાં મળે, બધે મળતા હોય બધા, એ બધી ફાઇલો કહેવાય. એટલે આ બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો. શું કરવાનું? સંભાવે નિકાલ એટલે નવો ગૂંચવાડો ઊભો ના થાય એ રીતે. નહીં તો એક ફાઇલનો નિકાલ કરે નવો ગૂંચવાડો ઊભો થાય. તો કે નવો ગૂંચવાડો ઊભો ના થાય, વેર ના બંધાય એ રીતે નિકાલ કરવાનો. ફાઇલોનો સંભાવે નિકાલ. પછી 5મી આજ્ઞા રકમ જમા કરી. લાઈ શુદ્ધાત્મા ચોપડો લાઈ કરી? ચોપડો લાઈ? ચોપડો લાવ્યો કે રકમ કઈ રીતે જમા કરીશ તું? તો કે અત્યાર સુધી બધું કિંજલ માટે કર્યું. આ વોચ છે એ તો શુદ્ધાત્માની ને, કિંજલની. ઘરેણા બધા સાસુમાં એ તો શુદ્ધાત્માના, એ કિંજલના. સસરાએ કિંજલના, દળીએ કિંજલના. તો બધું કિંજલ માટે જ કર્યું. ખાય છે એ કિંજલ માટે, નવડાવે, ફરવા લઈ જાય, એને સુડાવે, બધું કિંજલ માટે જ કર્યું. તો શુદ્ધાત્મા માટે શું કર્યું? જે તું ખરેખર છે એના માટે તે શું કર્યું? પ્રેયર ખાલી. એટલે હા બોલો. આમાં વર્ડ્સ મૂકતા નહીં આવડતું. You know. એટલે હા બોલ. હા બોલ બોલ ને જે. કોઈને 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 હર્ટ નહીં કરવાનું, બધામાં શુદ્ધાત્મા જોવાના. હા એટલે- પણ આજ્ઞા તો આજે ખબર પડી ને પછી. ના દાદા ખબર હતી, ખબર હતી? પણ મને શબ્દ નતા આવડતા હા તો એના. પછી એને એટલો મતલબ નથી જ આવતું એવું જ કહેવાય ને. ના મીઠાનો ડબ્બો જ જડે નહીં તો પછી તું શું બનાવે? પણ ખબર તો હોય કે મીઠું છે. એટલે એ શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરે. તો સુધી બધું કિંજલ માટે કર્યું. હવે કિંજલ માટે જે કંઈ કરીએ એ બધું અહીંનું અહીં રહી જાય, કે જોડે લઈ જવાય. બધું અહીંનું અહીં રહી જાય. ને શુદ્ધાત્મા માટે જે કંઈ કરીએ એ સાથે આવે. એટલે જે 3 વિધિની ચોપડી આપી છે ને એ નિયમિત કરવાની. સવારે કે સાંજે તને જે ટાઈમ મળે તો ખાસ કરવાની. છેવટે અઠવાડિયે એકવાર. આમ તો રોજ ટાઈમ મળે કે ના મળે? ટાઈમ કાઢવો હોય તો મળે. તો એ ખાસ વાંચવાની. એટલે એ જેટલું કરીએ પ્રાર્થના વિધિ એ બધું એ શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થાય. કીર્તન ભક્તિ સાંભળીએ, કવિરાજના પદો સાંભળીએ, અને આ સત્સંગનું ખાસ રાખવાનું. સત્સંગનો જેટલો યોગ ભેગો થાય, સત્સંગથી પરિણામ જલ્દી પામે. ડાયરેક્ટ સત્સંગ ભેગો ના થાય તો ઓનલાઈનનો સત્સંગ. ઓનલાઈન ભેગું ના થાય તો પછી પણ જોવાય. જોવાય કે ના જોવાય? ને સત્સંગ માટે તો ખાસ પ્રયત્ન કરવાનો. સત્સંગ ગોઠવાય, સત્સંગનો મોકો મળે, એના માટે ખાસ પ્રયત્ન કરવાનો. આપણને એકલાને મોકો ના મળે, બીજા બધાને મોકો મળે ને. સમજવાનું મળે, જાણવાનું મળે. એટલે એ શુદ્ધાત્માના ચોપડામાં એ રકમ જમા થાય. એટલે રોજ રાત્રે સૂઈ જાય, ખાસ આ રોજ કરવાનું.
સુઈ જાઓ અને લાગે કે બરાબર ઊંઘ આવી રહી છે એટલે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલવાનું અને દાદા ભગવાનનો ચહેરો યાદ રાખવાનો. આ રોજ જે કરવાનું. શું ફાયદો આનાથી? તો કે કિંજલ સુઈ જાય એટલે જાગતા ઊંઘી ગયા કહેવાય. શું કહેવાય? જાગતા ઊંઘી ગયા. અંદરથી ભગવાન જાગતા, હું શુદ્ધાત્મા, શુદ્ધાત્મા છું. એટલે સવારે તો ઉઠવું તો પહેલું એ જ યાદ આવે. એટલે એ જે 6-7 કલાકની ઊંઘ છે એ તમને ઊંઘતા ઊંઘતા મફતમાં કમાણી થાય. સમજાય કિંજલ? આ ખાસ કરવાનું. અને દાદા ભગવાનના અસીમ જયકારો એ બોલવાનું. ઓછામાં ઓછું 8 મિનિટ રોજ, અને વધારે બોલાય તો વધારે. કેમ દાદા ભગવાન અસીમ જયકાર બોલવાના? તો કે આપણી અંદર એ જ છે. કિંજલ તો ટેમ્પરરી છે કે પરમેનન્ટ, અને અંદર ભગવાન છે એ પરમેનન્ટ છે, કાયમના છે. દાદા મન બીજો ક્વેશ્ચન જરા જોરથી બોલ, મને ઓછું સંભળાય છે. ખેંચીને બોલ. મારું ઇન્ટેન્શન કોઈ ઇન્સલ્ટ કરવાનું નથી દાદા, પણ મન ખાલી ક્વેશ્ચન આવ્યો. હું નાની હતી અને અત્યાર સુધી હું સાંઈબાબાની સિરિયલ મેં જોતી હતી. સાંઈબાબા બી દાદા ભગવાનના જેમ એક નોર્મલ માણસ જ હતા, કોઈ ભગવાન કે કશું જ નહોતું. જેવું દાદાને અંદરથી ભગવાન પ્રાપ્ત થયા છે અને જે આ બધું જ એ થયું છે, જે દાદાની 5 આજ્ઞા છે, બધું જ છે, એ જ વસ્તુ હું બાબાથી બી શીખી છું. તો મારો ક્વેશ્ચન એ છે કે હું હંમેશા દાદાનું કરું. હા, એટલે હું હંમેશા એ ડાયલેમામાં હોઉં છું કે મને એટલે જ જે હું મને બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. બોલ બોલ. કે જ્યારે હું આ સત્સંગમાં જાઉં છું, હું સૌથી પહેલા અમારી સગાઈ થઈ ત્યારે હું લપકામણ આવી હતી, અને પહેલી વખત જ્યારે મને ખબર પડી કે, અને પપ્પાએ બી મને સમજાવ્યું હતું, તો મને બિલીફ થઈ ગયું હતું. કારણ કે ઓલરેડી આ જે હું બાબાનું જોતી હતી સિરિયલ, એવું મમ્મી મને સિરિયલ ને બધું બતાવીને સમજાવતા હતા કે બેટા આવું હોય, આવું હોય. એટલે હું બંને રિલેટ કરી શકતી હતી કે હા, બધા ભગવાન જેવું કશું હોય જ નહીં, એ ખાલી આપણે જ એવું ભગવાનનું ટાઇટલ આપીને બધા આવું એવું નથી. હું તને સમજાવું. એટલે અત્યારે તારો પ્રશ્ન એક્ઝેક્ટ શું છે કે મારો ક્વેશ્ચન એ છે કે તમે જેવું મારી ફિઝિયો છે મોનિકા, એ ક્રિશ્ચિયન છે, તો એ બી જ્યારે જીસસ વિશે જે કહેતી હોય કે લોકો કેમ ક્રિસમસ સેલિબ્રેટ કરે છે, કે કેમ એ વસ્તુ ફોલો કરે છે, એમનું બી મેઇન આ એ જ હોય છે કે મોક્ષે જવાનું. અને આ પાથ જે આપણે ફોલો કરીએ છીએ કે શુદ્ધાત્માના દર્શન, કે શુદ્ધાત્મા જોવાનું, તો આ બધી વસ્તુમાં ફરક શું? એટલે હું એટલે કન્ફ્યુઝનમાં છું કે આપ જમીનનો ફરક છે. ઓકે, આપ જમીનનો ફરક છે. ઓકે. સાંઈ બાબા સંત પુરુષમાં ગણાય, પણ દરેક ભક્તો જેને જેને માનતા હોય ને એ એવું જ માને કે શ્રેષ્ઠ છે. કોઈ કે માતાજીની ભક્તિ કરતો હોય તો મારી માં કરે એ ખરું, મારી માં સિવાય બીજું કોઈ નહીં. કોઈ કૃષ્ણની ભક્તિ કરતો હોય તો એને એમ જ લાગે કે ભાઈ કૃષ્ણ ભગવાન શ્રેષ્ઠ છે, એનાથી ચડિયાતું બીજું કોઈ નથી. એટલે જેની જેની ભક્તિ કરતા હોય એને એવું જ માને કે આ શ્રેષ્ઠ છે. પણ બહુ ફરક છે. એક સંત પુરુષ કહેવાય. અને સાંઈ બાબાનો ઇતિહાસ ખબર છે? ફરતો થયો છે હમણાં. હા દાદા. શું? એટલે એ શિરડીમાં એમનો જન્મ થયો હતો, એ શિરડીમાં રહેતા હતા, બધાની ત્યાં ભિક્ષા માંગીને ખાતા હતા.
અને એ બધાને એ જ વસ્તુ કહેતા હતા કે કોઈ બી તમારી જોડે જે રીતના ડીલ હા, અને પણ એ કોણ હતા એ ખબર પડી? અસલમાં કોણ? નોર્મલ પુરુષ લાઈક ના, રેગ્યુલર નોર્મલ પુરુષ તો ખરા, હિન્દુ, મુસલમાન, મુસ્લિમ, શીખ, મુસ્લિમ. મુસ્લિમ. એટલે એ સંત પુરુષ તરીકે ગણાય. અને આ દાદા ભગવાન છે એ આત્મજ્ઞાની પુરુષ. આત્મજ્ઞાની પુરુષ એટલે જેમને આત્માનું ભાન થયેલું છે અને બીજાને આત્માનું ભાન કરાઈ શકે છે. આ તમને પણ શુદ્ધાત્માનું જે ભાન કરાયું એ દાદા ભગવાનના નિમિત્તે છે. એટલે એ પોતે તો શુદ્ધાત્મામાં રહે, પણ સાથે સાથે બીજાને પણ એ જાગૃત કરી શકે, એટલે એમને આત્મજ્ઞાની પુરુષ કહેવાય. પણ દાદા એ બધા એટલે મારું આ જ હા, કહેવા બોલ ને. કે જેવું દાદાએ એ આપણને like બધા જેટલા બી પાઠ છે એ બધા એ જ વસ્તુ કહેવા માંગે છે, પણ આપણે એને ડેફિનેશન આપીએ છીએ ના, કે આ ના. આવું છે, આ આવું છે, આવું છે. સમજવામાં ફેર છે. શું છે? દાખલા તરીકે આ જેટલા ધર્મો છે ને, અલગ 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 અલગ, કોઈ ધર્મ છે જ નહીં. હું એ જ તો કહું છું દાદા હા, કે કોઈ ધર્મ છે જ નહીં. હા. કોઈ ધર્મ નથી, કોઈ ભગવાન નથી. પણ તું આજે કે છે તમે ને, મુસ્લિમ એ તો હોય તું કે છે ને. એટલે હું ખાલી મારા માટે દાદા મને હંમેશા કન્ફ્યુઝન થાય છે હા, એટલે. કે કોઈ શીખ હોય, કોઈ મુસ્લિમ હોય, કોઈ હિન્દુ હોય કે કોઈ પંજાબી, કોઈ બી કોમ્યુનિટી કે કોઈ બી નાત જાત વોટેવર, બરાબર. નાત જાત જેવું કશું છે જ નહીં. એ ખાલી એ કન્ટ્રી જેવું ઇન્ડિયા છે, ગુજરાતમાં જન્મ લીધેલું માણસનું જેવું આપણે ઉમિયા માતાના કુળદેવી ભગવાન આપણા એ હોય છે, એવી જ રીતના પંજાબમાં જે જન્મ લીધો હોય એ ગુરુ નાનક એ કરે. એટલે એ રીતે જ પણ બધા. ટેકનિકલી બધા એ જેટલા બી પાથ છે એ કહે છે તો આ જ, પણ આપણા લોકો એને ડિફાઇન કરે આપણે છે, પંચ પાડ્યા છે. પંચ પાડ્યા હા, એટલે છે. હું તને- આ હું બીજું એક્ઝામ્પલ હું તને સમજાવું, પહેલા તું સમજી લે. આ બધા જ ધર્મો એક જ છે અને બધા એક સરખું કે છે, તું એમ કહેવા માંગે છે. હા, અને હા, કે મને પણ- પહેલાથી જ દાદા પેલું છે કે નહીં, હું તને સમજાવું પહેલા. બધા જ આ દાખલા કે એક ધોરણથી લઈને પીએચડી સુધી છે, બરાબર? દરેકમાં ગણિત ભણાવતા હોય. પહેલા ધોરણમાંય ગણિત આવે, 7મા ધોરણમાંય ગણિત આવે, કોલેજમાંય ગણિત આવે, અને પીએચડી થાય તોય ગણિતમાં થાય. કોમન ભાષામાં એવું કહેવાય કે બધા ગણિત ભણે છે, એવું જ કહેવાય ને. પણ દરેક જગ્યાએ એની Level એનું અલગ ડેપ્થ જુદી છે, ડેપ્થ જુદી છે. ગણિત શબ્દ કોમન છે, એવી રીતે દરેક જણા એ તરફ જ લઈ જાય છે, પણ દરેકનો માર્ગ જુદો છે, દરેકની લઈ જવાની કેપેસિટી જુદી છે. બધા જ છેક સુધી ના લઈ જાય, એ તમને માર્ગે ચડાવે છે. શું કરે છે? માર્ગે ચડાવે છે. એટલે આ જેવી રીતે ધોરણો છે, બધા જ ભણે છે, એવું જ કહેવાય ને. પણ સરખું ભણે છે બધાય? એમ નથી એટલે ના, હું આ સમજાવવા માટે તને કહું છું કે બધા જ ધર્મો છે, બધા ધર્મો સાચા છે, પણ સરખા નથી. આ મેઇન પોઈન્ટ છે. તમારી વાત 100% સાચી દાદા, પર મને પ્રશ્ન ત્યાં ઊભો હા, થાય બોલ ને. છે કે જ્યારે તમે પ્રેયર કરતા હો કે તમે પોતા માટે બી પ્રેયર કરતા હો, ભગવાન તમારી અંદર જ જે ભગવાન છે એની તમે પ્રેયર કરતા હો, તો એ વસ્તુ કેમ એવું થાય કે ઘણા બધા એવા મહાત્મા હોય છે કે જ્યારે બી હવે બધાની પોતપોતાની જુદી જુદી શ્રદ્ધા હોય, તો આજે મમ્મી પપ્પા છે તો મમ્મી પપ્પા દાદા ભગવાનનું કેમ આટલું બધું એ ફોલો કરતા થયા કે ઘરમાં પહેલા કોઈ જુદી પરિસ્થિતિ હતી અને એ બદલાવ એમને નોટિસ કર્યો, એટલે એમને શ્રદ્ધા આવી બરાબર. અને જે એમને લાગે છે કે મારી લાઈફ સુધરી, હા, જ્ઞાનનો લાભ. હા, લાભ મળ્યો, બરાબર. એટલે એ ફોલો કર્યું. બરાબર? બરાબર. એવું જ બધા
બધા જ જે ભગવાન જે બધા કહે છે એ બધાનું એ રીતના જુદું જુદું હશે. મને ડિટેલમાં નથી ખબર, પણ મને કન્ફ્યુઝન એ છે કે જ્યારે બે ઓપ્શન, ફર્સ્ટ ઓપ્શન કે તમે તમારા કોઈ બી ધર્મના ભગવાનને તમે માનતા હો, તમારી શ્રદ્ધા હોય, એ વસ્તુમાં દાદાનું આ જ્ઞાન બી ફોલો કરવાનું ટ્રાય કરો, જેનાથી તમને ઈઝી પડે. બીજા ગ્રુપ, તમે જે કરો છો એ બધું ક્રિયા જ છે, એ બધાથી કશું નથી થવાનું. તમે દાદાનું ફોલો કરો, દાદાનું બધું કરો, એટલે તો આ ફરક છે ને દાદા. એટલે મને એક ક્વેશ્ચન એ છે કે જ્યારે તમને જેવું કોઈ સિચ્યુએશન બની અને એના પછી તમને દાદા પર શ્રદ્ધા આવી, એવું દરેક માણસને શ્રદ્ધા હોય, કંઈક ને કંઈક એના પર શ્રદ્ધા હોય, અને સિચ્યુએશન બની હોય ત્યારે જ શ્રદ્ધા હોય. એટલે આમાં શું છે કિંજલ, દાદાએ કશું છોડવાનું કર્યું નથી. તને બાળપણથી માન લો કે સાંઈ બાબાની ભક્તિ છે, બરાબર, તે એ ભક્તિ કિંજલ કરે. કોણ કરે? અને આપણે કોણ? શુદ્ધાત્મા. આ જ છે દાદા. એટલે આ સમજણ સાથે કરવાનું, છોડવાનું કઈ નથી. દાદા ભગવાને કશું છોડવાનું કઈ નથી. બસ આ પણ કન્ફ્યુઝન છે. તારી જે કઈ સંસ્કાર પડેલા છે બાળપણથી, એ સંસ્કારનો સમભાવે નિકાલ કરવાનો છે. શું છે સમભાવે નિકાલ? એટલે શું? તો કે આ બાળપણથી જે સંસ્કાર મને પ્રાપ્ત થયા છે, શ્રદ્ધા બેઠેલી છે, તો એના આધાર તું જે પૂજા કરતી હોય, દીવો કરતી હોય, કાયમ જતી હોય, તો કે એ સંસ્કારનો સંભાવે નિકાલ કરવાનો. કોણ કરે? સંસ્કાર કોનામાં છે? તો કે કિંજલમાં છે. અને હું કોણ છું? તો કે શુદ્ધાત્મા છું. એટલે આ 5 આજ્ઞાથી ખાલી સમજવાનું છે, કશું છોડવાનું નથી અને નવું કંઈ ગ્રહણ કરવાનું નથી. પણ જેવું આપણે કહીએ છીએ કે દાદાના અસીમ જય જયકારો આપણે બોલીએ છીએ, કે આપણા અંદરના શુદ્ધાત્માને આપણે પ્રેયર કરીએ છીએ, તો એવું દરેક ભગવાન પોતાના અંદરની આત્માની પ્રેયર કરી શકીએ ને. એટલે તમે ભલે દાદાનું નામ લો, મુસ્લિમ કોઈ બી ભગવાનનું નામ લો, શીખનું નામ લો, માતાજીનું નામ લો, કોઈ બી ભગવાનનું લો, પણ એ લાભ તો તમને મળવાનો જ છે ને. લાભ થાય જ, પણ દરેકનો લાભ જુદો જુદો હોય. પણ એનો મતલબ એવું નહીં ને દાદા કે તમે જે કરતા હોવ એ બંધ કરીને તમે બસ દાદાનું જ બોલો. આ વસ્તુમાં મને ક્વેશ્ચન છે કે કેમ એવું છે? એવું ના કરાય. એવો જો આગ્રહ રાખતા હોય તે આગ્રહ પણ ના કરાય. સમજાય? એટલે આ સમજણ સાથે કરવાનું. તમે કોઈ આગ્રહ કરતા હોય, કોઈ આગ્રહ કર્યો હોય, તે આગ્રહ કરતા નહીં. તને જેટલી શ્રદ્ધા બેઠેલી છે, જેટલો અંદર તને પૂજ્ય ભાવ છે, તો કે એના આધારે સમજણ આટલી જ રાખવાની. કિંજલ કરે, કિંજલને શ્રદ્ધા છે એટલે દર્શન કરવા જાય, પૂજા કરે, બધું જ કરે. પણ આ તને જે વસ્તુ પ્રાપ્ત થઈ છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે, તો કે એ જ્ઞાનનું આપણે આગળ વધવાનું છે. એમાં આ છોડી દેવાનું નથી, અને છોડવા જઈએ તો છૂટે એવું પણ નથી. સમજાય? એટલે કશું છોડવાનું નથી, પણ સંભાવે નિકાલ. જેને જેને જે સંસ્કાર છે, તારા જેવી આ ટ્રીપમાં અમને એક સ્વામિનારાયણ બેન મળ્યા. આ જ પ્રશ્ન એ નહીં કે ભાઈ સાસરીમાં આવી તો દાદા ભગવાન ભેગા થયા, પિયરમાં હતા તો કે સ્વામિનારાયણ, તને સાંઈ બાબા છે, બરાબર? તો એવું વધારે બને. મારું ઊંધું થયું. હું દાદા ભગવાનમાં હતી, અહીંયા સ્વામિનારાયણ છે. પણ આજ સુધી મમ્મી પપ્પાએ કદી મમ્મીએ એવું નહીં કીધું કે લાઈક તારા એ ધર્મ છોડીને મમ્મી પપ્પા ફોર્સ નહીં કરે. ના, એની કોઈ વાત દિવસ છે, દાદા પણ એવું એવું નથી નહીં. થયું કે એવું મમ્મી પપ્પા થ્રુ આવ્યું હોય કે તું આવું કર. પણ એ મારું પર્સનલી હું પોતે જ એક વસ્તુમાં ગૂંચવાયા કરું છું કે કેમ ગૂંચવાનું નથી, કારણ કે ખબર પડતી ના, એટલે આ બંને વસ્તુ જુદી છે. એટલે કિંજલ અને શુદ્ધાત્મા એ તો બે જુદા જ. તો કિંજલ જે છે એને જે કંઈ પણ સંસ્કાર મળેલા છે, ધર્મના હોય, સામાજિક સંસ્કાર હોય,
કોઈ પણ સંસ્કાર હોય તો એ કઈ બધા કિંજલના છે. કોના છે? તો કે એને સંભાવે નિકાલ કરવાનો છે. શું કરવાનું છે? છોડવાનું નથી, સંભાવે નિકાલ કરવાનો. તે કોણ કરે? કિંજલ. અને આપણા શુદ્ધાત્મા એ સમજણ. સમજણ આ જાગૃતિ આપણે આ રાખવાની, બોજો રાખવાની જરૂર નથી. આ સમજ પડી મને દાદા. બસ મને આ જ જવાબ એટલે એનો સંભાવે નિકાલ કરવાનો. એટલે તને અત્યારે બે તરફ ભક્તિ હોય. સાંઈ બાબા તરફ ગમે, દાદા ભગવાન ગમે, તો કે આપણે બે પૂજા આરાધના કરવાની, બે કરવાની, પણ સાથે સાથે વૈજ્ઞાનિક સમજણે રાખવાની કે બધું એક નથી. સામાન્ય ભાષામાં બધા એવું બોલે કે બધું એક જ છે, બધા ધર્મો એક જ છે, બધા સરખું જ કે છે. તો કે એ રીતે કરવાનું નથી. કારણ કે વિજ્ઞાન વસ્તુ જુદી છે અને ધર્મ વસ્તુ જુદી છે. તો કે એ દરેક ધર્મ, આ જેટલા પણ ધર્મ છે ને, પ્રાર્થના દરેક જણ કરે છે, દરેકની અંદર અહિંસાની જ વાત છે, પ્રેમની જ વાત છે. પણ અહિંસાનું સ્ટેજ દરેક ધર્મમાં જુદું જુદું છે. સમજાય? જેટલી અહિંસા વધારે એટલો એ ધર્મ શ્રેષ્ઠ કહેવાય. એટલે પહેલા એ કાઢી નાખે આ બધું સરખું છે એ નહીં. આ બધું સરખું નથી, સાચું છે બધું જ. બધા ધોરણો સાચા છે. આપણે માનો કે 5મામાં આવી ગયા તો પહેલું ધોરણ કાઢી નખાય. કેમ? આપણે તો જરૂર નથી હવે, પણ પાછળ આવનાર છે ને. એટલે આપણે જે પાસ કર્યું એ ધોરણ કાઢી ના નખાય, પણ પાછળ આવનાર. કારણ કે દરેકની પ્રગતિ આ રીતે ધીરે 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 થાય. એટલે દાદા હું બંનેની ભક્તિ કરી શકું એ સમજણ સાથે, જે વિજ્ઞાન છે એની સમજણ સાથે. એટલે એ રીતે કે ભાઈ આ સાંઈ બાબા એ સંત પુરુષ કહેવાય. સંત પુરુષ એટલે ફકીર જેવું જ કહેવાય. એમનું જીવન આખું કેવું, પણ આ સિરિયલમાં જેટલો ચમત્કાર ને બધું બતાવે છે સિરિયલમાં, એટલે લોકો ચમત્કારથી અંજાયા કરે છે. સમજાય? ચમત્કારથી અંજાવાનું નથી, આપણે જ્ઞાનથી કામ લેવાનું છે. દરેક જગ્યાએ જ્ઞાનનો ઉપયોગ કરવાનો. આ 5 આજ્ઞા એ અંદરની સમજણ છે, એમાં કશું કરવાનું નથી. અને આ અંદરની સમજણે કરીને બધું સમજવાનું છે. ખ્યાલ આવે? સાંઈ બાબા છે એ કરેક્ટ છે, પંજાબના હોય, ગુરુદાસ હોય એ કરેક્ટ છે, સ્વામિનારાયણ ભગવાને કરેક્ટ છે, બધા કરેક્ટ છે, પણ બધા સરખા નથી. બધા ધર્મો સાચા છે પણ સરખા નથી. તને કઈ રીતે સમજાય? એટલે આ ધોરણોથી સમજાય. જે કિન્ડરગાર્ટન હોય તો એને બધા રમકડા બધું જોઈએ ને, એને કે 5 કેટલા થાય તો ખબર પડે એમને? કેમ ના ખબર પડે? તો કશું આંતરિક વિકાસ થયેલો નથી. એટલે એને લખોટા બતાવડા. 1, આ 2, આ 3 અને 2 એમ કરીને 5. એ જોયે તે એ સમજણ એવી છે કે વસ્તુ જુએ તો જ કનેક્ટ કરી શકે. એટલે એને રમકડાથી, રમતગમતથી અને આનાથી એને શીખવાડવામાં આવે છે. કારણ કે એનો આંતરિક વિકાસ થયેલો નથી. જેમ જેમ એનો આંતરિક વિકાસ થતો જાય, પહેલા તો એકડો કેટલો ઘૂંટાવે છે, 2 વાર બતાવીને બીજું ના લઈ લે. તો કે આનો વિકાસ પેન પકડતા ના ફાવે. આ જે આના હડકાનો વિકાસ છે એ થયેલો નથી. એટલે આ ઘૂંટાય ઘૂંટાય કરે, ઘૂંટાય ઘૂંટાય. એટલે બધું ઘૂંટાવે એટલે વિકાસ થાય. ઘૂંટાયેલું હોય અંદર રહી જાય. અને એકવાર એ થઈ ગયું પછી એ 4થા 5મામાં આવે, પછી તમે કહો કે 4 ને 5 કેટલા થાય? તો એ એને સેટ થાય. વિકાસ થયેલો છે એટલે બહુ તો આમ કરવું પડે ને. અને પછી 7મા 8મામાં આવે પછી
આમાં કરવું પડે પછી કે એની મેળે તો માણસ તો એનો એ જ છે ને, છોકરો એનો એ જ છે. તો કિન્ડર ગાર્ડનમાં એને બધું દ્રશ્ય બતાવવા પડે તો જ એને એ સમજાય. કેમ બતાવવા પડે છે? તો કે વિકાસ થયો નથી, વિકાસ થઈ રહ્યો છે આંતરિક. ચોથા પાંચમામાં આવે, આઠમામાં આવે, પીએચડીમાં આવે, એમ એનો આંતરિક વિકાસ જેમ વધતો જાય એમ એ ધર્મનો વિકાસ થાય. જે ધર્મો પુનર્જન્મને માને એ અધ્યાત્મનું છેલ્લી વાત કહેવાય. પુનર્જન્મનો જેને સ્વીકાર થાય, આ ક્રિશ્ચિયનો, મુસ્લિમો એ બધા પુનર્જન્મને માની શકે નહીં, અંદર એને શ્રદ્ધા બેસે જ નહીં. એને તો એમ જ છે કે અલ્લાહે મોકલ્યા છે, જલસા કરવાના છે, જતું રહેવાનું છે. જ્યારે પુનર્જન્મની જેની બિલીફ દ્રઢ થયેલી હોય કે મેં જે કંઈ કર્યું છે એ અત્યારે હું ભોગવું છું, મારા કરેલા કર્મને કારણે આ બધું ભેગું થયું છે, અને હવે હું કંઈ ખોટું કરીશ તો પાછું મારે ભોગવવું પડશે. તો કે આ જે વિકાસ થયો છે, આ જે સમજણ ઊભી થઈ, તો કે એ છેલ્લામાં છેલ્લી સમજણ કહેવાય અધ્યાત્મમાં. બાકી જે આ તો ક્રિશ્ચિયન, મુસ્લિમ બધા જે કહે છે ને, આફ્રિકન હોય આ તે બધા, તો એને તો પુનર્જન્મનો સમજાય જ નહીં. મારા કરેલા કર્મ હું ભોગવું છું એ એને અંદર બેસે નહીં, કારણ કે વિકાસ થયો નથી. તો દાદા એને શું કહેવાય? હવે મને બીજો ક્વેશ્ચન આવ્યો. એને શું કહેવાય કે એટલે? મારા ને મારી કોલિગ વચ્ચે ડિસ્કશન થયું હતું. તો એ લોકો એવરી સન્ડે આવું ચર્ચમાં જાય, તો એ લોકોને વચ્ચે જેવું આપણે જ્ઞાન લઈએ એવું એ લોકોમાં કંઈક હોય છે પ્રોસિજર, જેમાં નથી ખબર. તો એ જ્યારે બી એક વખત એવી સિચ્યુએશન બની હતી કે કોઈક રેસિડન્ટના ફેમિલી એનાથી થોડા અપસેટ હતા, કોઈ ફિઝિયો ટ્રીટમેન્ટને લઈને કે એવી રીતના. તો એ સામે ગમે તેમ બોલીને જતા રહ્યા હતા. તો મેં એમ પૂછ્યું કે તું ગઈ ના મેનેજમેન્ટ સાથે વાત કરવા માટે કે શું છે પ્રોસિજર, લાઈક કેમ આવું થયું છે? એટલે એને મને કીધું કે ના, મેં પહેલાં આવી રીતના કોઈની સાથે ડીલ કર્યું હશે, એટલે મારી સાથે આવું ડીલ કરીને ગઈ. એટલે મને વસ્તુની ખબર પડી કે એ બી એ જ વસ્તુ શીખી છે જે આપણે શીખીએ છીએ. ના, તો એટલે પહેલા કર્યું છે એટલે એ આ ભાવનું માને છે. ના, એટલે એવું નહીં દાદા. ના, એટલે એની સમજણમાં એ છે. કદાચ પુનર્જન્મ સમજતી હોય, ઘણા ડેવલપ હોય તો સમજતા હોય, પણ મોટે ભાગે આ મુસ્લિમ, ક્રિશ્ચિયન, અંગ્રેજો હોય, બધા પુનર્જન્મને માને નહીં. ઘણા જે હિન્દુઓના સંપર્કમાં આવ્યા હોય, શાસ્ત્રો વાંચ્યા હોય, તો એમને થોડું થોડું સમજાય, પણ સ્વીકાર ના થાય. ખ્યાલ આવે? એટલે બધા ધર્મો એની જગ્યાએ સાચા છે, પણ સરખા નથી. બધા સરખે છે એ મનમાંથી કાઢી નાખવાનું. પણ બધા સાચા છે. સાચા છે એટલે વ્યૂ પોઈન્ટ છે. શું છે? વ્યૂ પોઈન્ટ. વ્યૂ પોઈન્ટથી બધા કરેક્ટ છે. આ સર્કલ હોય તો કેટલા વ્યૂ પોઈન્ટ થાય? 360 થાય. 180 અને આખું સર્કલ થાય એટલે 360. તો આ બધા જ વ્યૂ પોઈન્ટ છે. જેટલા ધર્મો છે એ બધા અલગ 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 વ્યૂ પોઈન્ટ છે. દરેકને કોઈ બલિ આપીને માતાજીને ખુશ કરે છે, કઈ જગ્યાએ દારૂ પીને માતાજીને પ્રસાદ કરે છે. સમજાય? આ બે છે ને. કોઈ જગ્યાએ બીડી પીવડાવીને માતાજીને, માંસાહાર આપીને માતાજીને ખુશ કરે છે. એટલે આ બધી પૂજા છે, પણ એ એની માન્યતા છે. માન્યતા દરેકની જુદી જુદી હોય. માન્યતા એ છેલ્લી વાત નથી, વ્યૂ પોઈન્ટ છે. શું છે? અને જ્ઞાની પાસે બધું જ આખું દર્શન હોય, એટલે દરેક વ્યૂ પોઈન્ટને એ જેમ છે તેમ જાણે અને હકીકત શું છે એ સમજે.
God is creator is Christian viewpoint, by Hindu viewpoint, by જેટલા પણ કે God is creator is, પણ એ વ્યૂ પોઈન્ટ છે. તો કે વ્યૂ પોઈન્ટ એનો મતલબ શું? વ્યૂ પોઈન્ટ સમગ્ર ના હોય. દાખલા તરીકે હું બેઠો છું અહીંયા, બરાબર, ને તું આમ બેઠી છે. હવે તને જે પાછળ દેખાય છે બધું, તું બોલે કે પાછળ આ છે આ છે આ છે, તો મને દેખાય તો હું શું કહું તને? તારું માનું? હું કહું કે આ છે આમ છે આમ છે, તને ના દેખાય તો શું કરે? કઈ છે? હવે બેની દ્રષ્ટિ જુદી છે, દિશા જુદી છે. હવે હું તને આમ ફેરવી દઉં તો દેખાય કે ના દેખાય? અને હું આમ ફરી દઉં તો પછી ઝઘડો રહે. એટલે વ્યૂ પોઈન્ટની અથડામણ છે. એટલે દરેક ધર્મ, આમ તો વ્યક્તિના વ્યૂ પોઈન્ટ જુદા પડે. તારો ને કિશનનો વ્યૂ પોઈન્ટ જુદો પડે, મમ્મીનો જુદો પડે, પપ્પાનો. દરેકના વ્યૂ પોઈન્ટ, વસ્તુ એક જ કરવાની છે, પણ વ્યૂ પોઈન્ટ જુદા જુદા હોય. કે છેવટે આપણે પછી એડજસ્ટમેન્ટ લઈએ. હા ચલો પપ્પાએ કહ્યું બરાબર, એમ કરીને એડજસ્ટમેન્ટ લઈએ છીએ. પણ દરેકનો વ્યૂ પોઈન્ટ જુદો જુદો હોઈ શકે. સમજાય? એટલે વ્યૂ પોઈન્ટ એ વ્યૂ પોઈન્ટ છે, સમગ્ર નથી. અને આ વિજ્ઞાન છે, દાદાનું જ્ઞાન છે, એ સમગ્રપણે છે. બધા વ્યૂ પોઈન્ટથી કરેક્ટ. એટલે કોઈને કોઈની સાથે સરખાવાના નહીં. સરખાવાથી જ મોટા મોટી વિરાધના થઈ જાય. હવે તમે બોલતા હોય સામાન્ય ભાવે બોલતા હોય, દાખલા તરીકે આ સ્વામિનારાયણમાં માનતા હોય, ખોટું ના લગાતો હકીકત. એટલે આજથી 2014માં હું સાઉથ કેરેલા બાજુ હતા, ત્યારે એક સ્વામિનારાયણ ભાઈ ભેગા થયા હતા, ચુસ્ત હતા. એટલે વાતમાંથી વાત નીકળી. પછી મેં એમને કહ્યું તો સાચી વાત જાણવી છે તો હું વાત કરું. તો હું સાચી વાત કહીશ તો તમારું બધું ખોટું પડશે. તો તમારે જાણવી હોય તો હું વાત કરું. તો કે સાચું જાણવા તો આવ્યા છે કે ભાઈ? કાકા એ હતા કે હું સાચું જાણવા તો આવ્યા છે. હવે આ વાત થઈ હતી કયા નિમિત્તે? તો કે આ જગત કુદરતી રીતે ચાલે છે, કોઈ ચલાવનાર નથી. એની મેળે જ બધું દિવસ થાય છે, રાત થાય છે, બધું થાય છે ને. શિયાળો આવે છે, ઉનાળો આવે છે, બધું એની મેળે જ થાય છે. પણ એ કંઈક ના, કોઈ ચલાવનાર છે, એમનું કેમનું ચાલે? તો કે એ ભગવાનની, સ્વામિનારાયણ ભગવાનની હાજરી વગર પાંદડું હાલતું નથી કે છે. હવે એ શ્રદ્ધા છે ને. પછી મેં કહ્યું સાચી વાત કહું? ગા કોને? મેં સ્વામિનારાયણ ભગવાનને થયા કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા નીતાબેન? 300 વર્ષ. એના પહેલા જગત ચાલતું હતું કે નહોતું ચાલતું? કોઈ કૃષ્ણનો ભક્ત હોય તો એને એમ જ કે કૃષ્ણ ભગવાન જ બધું ચલાવે છે. તો કે કૃષ્ણ ભગવાન ગયા પછી એ ચાલે છે ને, એમના પહેલા એ ચાલતું હતું ને, તો એ ચલાવે છે એવું કહેવાય? પણ એ આપણે પૂજ્ય ભાવે કહીએ, શ્રદ્ધા ભાવે કહીએ, એ વ્યૂ પોઈન્ટ છે, હકીકત નથી. અને હકીકત જાણવી પડે. વ્યૂ પોઈન્ટ એ તમારો ભક્તિ ભાવ છે. શું છે? તમને જે સાંભળ્યું છે એ જ તમે બોલવાના છો કે ભાઈ બધું એ જ કરે છે, એના સિવાય કોઈ કશું કરતું નથી, સમગ્ર એ જ છે, જે છે એ જ છે, એવું જ બતાવે ને. એટલે સાંઈ બાબાને માનનાર હોય, સાંઈ બાબા બતાવે કે બધું એ જ કરે છે. માતા એટલે એવું જો મને પેલું નથી કે ના, તારી વાત સાંઈ સમજાઈ ગઈ. બાબા કરે એ જ બધું સાચું, બીજું બધું ખોટું. એટલે એવું તને મને એવો ભાવ નથી તને દાદા. ખ્યાલ આવી ગયો ને? હા, મને સમજ પડી. હા, બસ કે આ બેમાં શું ફેર છે. હા. અને તારે છોડવાનું નથી કશું. તો જેને જેટલી શ્રદ્ધા હોય, જે પ્રમાણે હોય,
જે તું દીવો કરતી હોય, જે કંઈ કરતી હોય, અગરબત્તી કરતી હોય, બધું કરવાનું, પણ સમજણ શું રાખવાની કે હા કે આ કિંજલ ક્રિયા- કરે છે. હા, હા. કિંજલને શ્રદ્ધા છે માટે કિંજલ કરે છે. દાદા ભગવાન પર શ્રદ્ધા આવતી હોય તો દાદા ભગવાનને દીવો કરવાનો, અગરબત્તી કરવાનો, પણ કરનાર કોણ? જો, કિંજલ. ને આપણે કોણ? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. બસ આ સમજણ સાથે બધું જ કરવાનું. ફરવા જઈએ, કંઈ પણ ખાઈએ, ડાન્સ કરવા જઈએ, તોય આ સમજણ સાથે. ખ્યાલ આવે? 5 આજ્ઞાની સમજણથી બધું કરવાનું છે, તો મુક્ત થઈ જવાય. ખ્યાલ આવે? એટલે એ કાકા પછી આમ કર્યું, કારણ કે આ ડાયરેક્ટ પ્રશ્ન તો આવ્યો જ ના હોય કોઈ દાડો, અને એ આ રીતે વિચાર્યું જ ના હોય. તો કે આ જગત અનાદિ અનંતથી ચાલ્યા જ કરે છે. કેટલાય ભગવાન આયા અને કેટલાય ગયા, તો ભક્તો જે બોલે એને જેને શ્રદ્ધા હોય એના આધારે બોલે છે, અને એ સંપૂર્ણ માને ને એ એની ભક્તિ છે. એટલે ભક્તિ વસ્તુ જુદી છે અને વાસ્તવિકતા વસ્તુ જુદી છે. તો આ દાદા ભગવાનનું વિજ્ઞાન છે, વાસ્તવિકતા છે, જેમ છે તેમ. આપણે ભક્તિને હટાવવા માંગતા નથી, એને છોડવા પણ માંગતા નથી, પણ એ જેને શ્રદ્ધા છે એ કરે, અને આપણે શુદ્ધાત્મા છે. બસ આ સમજણ સાથે કરવાનું. બરાબર? અને આ વિધિને ખાસ કરવાનું. કેમ? તો કે જે આપણને ભક્તિ મળી છે એ કેટલી શ્રદ્ધાથી ભક્તિ કરી છે ત્યારે આ જ્ઞાન પ્રાપ્ત થયું. કારણ કે દરેક મનુષ્યએ છેવટે શું કરવાનું છે, શું પ્રાપ્ત કરવાનું છે? તો કે હું પોતે કોણ છું એ જાણવાનું છે. જે ધર્મ કરતા 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 છેવટે આ પ્રાપ્તિ થઈ જાય આપણને, અને એની આરાધના એ આપણે ખાસ કરવાની છે. પેલું છોડવાનું નથી, એ એની મેળે છૂટી જશે. જેમ જેમ આ સમજાતું જશે ને એની મેળે છૂટી જશે. છોડવા જઈશ તો અત્યારે તારું મન માનશે નહીં. કોઈ કેક છોડી દે તો તને આઘાત લાગે, દુઃખ લાગે, સમજાય? પણ એનો નિકાલ કરવાનો, અને આ વિજ્ઞાન વિગતે સમજતું જવાનું. જ્યારે જ્યારે સત્સંગનો યોગ મળે, આપતાવાણીનું વાંચન હોય, યુટ્યુબ પર બધું આવતું હોય, બધું સાંભળવાનું, કરવાનું. એમ ધીરે ધીરે સમજાશે. કારણ કે તને સત્સંગનો પરિચય ઓછો છે ને, બંને નહીં. આ લોકોને સત્સંગનો પરિચય વધારે, એટલે જેમ જેમ સત્સંગનો પરિચય મળતો જાય એમ એમ બધું સમજાતું જાય. દાખલા કે અત્યારે આપણે બેઠા છે તો કંઈક ફોડ પડે ને, કંઈક સમજાતું જાય, એટલે પેલો બોજો ઓછો થઈ જાય, અને એક્ઝેક્ટ તને સમજાય એટલે કન્ફ્યુઝન જતું રહે. એટલે એ સમજવાનું જ બાકી છે. જ્ઞાન આપણને 100% મળ્યું છે, પણ સમજવાનું બાકી છે. બરાબર? આજે આટલું બહુ છે, પછી આજે તો આ લોકોનો પ્રોગ્રામ ખોરવાઈ જશે. સારું છે અત્યારે? એટલે આ વિજ્ઞાન છે. એટલે તમારો જે કંઈ ધર્મ હોય, તમારા જે કંઈ ગુરુ હોય, છોડવાના નથી. તમે જે કરતા આવ્યા છો એ ભલે કરો. ગુરુ છે તો આ દાદા ભગવાન કોઈના ગુરુ થતા નથી, અમે પણ કોઈના ગુરુ થતા નથી, પણ વાસ્તવિકતા તમને સમજાવીએ છીએ કે આ છે એ શું છે, એને આ મળ્યું છે એ શું છે. બંનેને સમજવાનું તો ખરું ને. પણ અત્યાર સુધી આપણે એક જ અસ્ત્ર ચાલ્યા તો બધું સાચું જ છે, બધું સરખું જ છે. જગતમાં લોકો આવું જ બોલે કે બધા જ ધર્મો સાચા જ છે, સરખા જ છે. તો કે ના, સાચા છે. નાનો છોકરો હોય ને ચડ્ડી વગર ફરે તો કોઈ વાંધો ઉઠાવે? કોઈને ખરાબ લાગે? અને જુવાન કોઈ ચડ્ડી પહેર્યા વગર ફરે તો કેટલી બોલાચાલી થાય.
તો કે એ નાનો છે એટલે એને એ ઉંમરના હિસાબે નિર્દોષતાના આધારે લોકોને સ્વીકાર થાય છે ને સહેજે ગંદુ લાગે નહીં પાછું. નાનો છોકરો નાગોડીઓ ફરતો હોય તો લાગે કોઈને કંઈ અરુચિ જેવું લાગે, અને કોઈ જુવાન ફરતું હોય તો અરુચિ લાગે, વ્યવહાર માન્ય નથી. એટલે પેલોનો વ્યવહાર માન્ય છે, બધા સ્વીકાર કરે, સમજાય? એટલે આ વ્યૂ પોઈન્ટ છે, અને વ્યૂ પોઈન્ટ એ સંપૂર્ણ ના હોય. વ્યૂ પોઈન્ટ શબ્દ જ બતાવે છે કે એ પૂર્ણ નથી. એટલે આ બધા જ ધર્મો બધા વ્યૂ પોઈન્ટ છે, અને વિજ્ઞાન છે એ સંપૂર્ણ છે, 360 ડિગ્રી છે. એટલે વિજ્ઞાન બધા જ વ્યૂ પોઈન્ટને સ્વીકાર કરે, કોઈને ખોટો ના કહે. દાદા ભગવાન વિજ્ઞાન શું બધા જ વ્યૂ પોઈન્ટની, એટલે બધા જ એંગલથી દાદા ભગવાનને ત્યાં બધી વાતો થાય. આવી રીતે સત્સંગમાં બેઠા હોય તો જે ત્યાં પ્રશ્ન પૂછ્યો, આ પૂછે, આ પૂછે, અલગ અલગ બધી વાતો થાય. જે ધર્મો ના આવે એને જે કંઈ કન્ફ્યુઝન હોય એ બધી વાત કરે. પણ એ વ્યૂ પોઈન્ટ ને, એટલે વ્યૂ પોઈન્ટ ક્યાં સુધી સાચું છે, કેટલું સાચું છે એ દાદા ભગવાન કહે. અને હકીકત શું છે તો કે એ એને સમજાવે. એને એમ ના કહે કે તું આ મૂકી દે, આ ખોટું છે, આ પૂરું છે, એવું ના કહે. પણ એ કહે કે આ તું જે કરે છે એ આ છે, અને તને એનાથી આ ફળ મળે, અને તું આ વિજ્ઞાન જાણીશ તો એનાથી તને મુક્તિ મળશે. બધા ધર્મો એ તરફ લઈ જાય, મુક્તિના માર્ગે. પણ બધા અલગ 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 આવે, બધા એક ક્યાં થાય તો કે જ્યાં તમારી દૃષ્ટિ બદલાય, સમ્યક દૃષ્ટિ મળે, ત્યાંથી પછી એક જ રસ્તો થઈ જાય છે. અત્યારે તમને દરેક ધર્મો પ્રગતિ કરાવે, ધર્મો પર જાળવી રાખે છે, ધર્મો પર ચલાવે છે, એટલે આગળ 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 લઈ જાય છે. પણ એ ધર્મ જ્યારે પૂર્ણ થાય ત્યારે એની દૃષ્ટિ બદલાય. એના માટે કોઈ જીવતી વ્યક્તિ જોઈએ, શાસ્ત્ર ના ચાલે. એટલે એ જે દ્રષ્ટિ બદલાઈ, એ આજે આપણે જ્ઞાન લીધું ને, એ આપણી દ્રષ્ટિ બદલાઈ કે ખરેખર હું કોણ છું, આ જગત કોણ ચલાવે છે, આ બધા ભેગા થયા છે, શાના આધારે થયા છે, તો કે એ જ્ઞાન માર્ગ કહેવાય. એટલે અંદરથી તારી દ્રષ્ટિ બદલાઈ, પણ સંસ્કાર એના એ રહ્યા. હવે એ સંસ્કારનો સંભાવે નિકાલ કરવાનો, સમજાય? ચાલો પૂરું કરીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એટલે આ પ્રેક્ટિકલ પ્રશ્ન કહેવાય. અને આવો સાન ફ્રાન્સિસ્કોમાં પ્રશ્ન આવી ગયો, આવો જ એ કન્ફ્યુઝનમાં નવી આવેલી હતી પરણીને. મારે તો અક્ષરધામ જવું છે. આપણે કહીએ ને કે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું, તો કે ના, મારે ત્યાં નહીં જવું, મારે તો અક્ષરધામ જ જવું છે. એટલે પછી એને સમજાયું કે અક્ષરધામ શું છે, આ શું છે, સિમંદર સ્વામી શું છે. આ સિમંદર સ્વામી નામ સાંભળ્યું ને તમે લોકો? કોણ છે? મહાવીર. તો સિમંદર સ્વામી કેમ કે છે એને? એટલે આપણને આ હકીકતમાં કોણ છે ખબર જ નથી. હવે જ્યાં સુધી તમે હકીકત જાણો નહીં ત્યાં સુધી તમને ભાવ ઊભો ના થાય. આ સિમંદર સ્વામી ભગવાન અત્યારે આપણી જેમ જીવતા છે, હાજરા હજુર જીવતા છે, પણ આપણે આ ભરત ક્ષેત્રમાં છે, એ મહાવિદ્ય ક્ષેત્રમાં છે. એટલે જીવતા છે, જીવતા પરમાત્મા સ્વરૂપ દેહ સાથે હાજર. આનાથી ઊંચું કોઈ પદ હોઈ શકે નહીં. એવું સિમંદર સ્વામી ભગવાનનું પદ છે, જેને વિતરાગ કહેવાય. શું કહેવાય? ના કોઈના માટે રાગ છે, ના કોઈના માટે દ્વેષ છે. વિતરાગ એટલે સંપૂર્ણ દેહ સાથે પરમાત્મા સ્વરૂપ
એવા એ સિમંદર સ્વામી ભગવાન. એટલે એમને જેટલા દર્શન થાય, એમની જેટલી પૂજા થાય, એમની જેટલી ભક્તિ થાય, એટલું આપણું કલ્યાણ થતું જાય. મોટા ભાગને ખબર જ ના હોય, ઘરમાં ફોટો હોય તોય ખબર ના હોય. હોય, બધું જ હોય, પણ નોલેજ બહુ ના હોય. તમને ખબર ના હોય એટલે તમને ભાવ આવે જ નહીં. પણ આ કરીએ છે આ કેને કરો છે આ મૂકે છે ફોટો રોજ કરીએ પણ છે. તમને ભાવ ના આવે, એવું ભાવ કારણ કે તમને એનો પરિચય જ નથી, ઓળખાણ નથી. સાચી વાત છે. આ પહેલી વાર લઈને આવે તો તમે અમને જુઓ તો ભાવ તો ના જ આવે ને. તો કપડાને લીધે એમ થાય કે ભાઈ કોઈ છે, એવું થાય ભાવ ના આવે. પણ આયા છે એમના. પણ પછી વાતો ચીતો થાય, સમજીએ, પછી તમારો ભાવ વધે. એટલે દરેક વસ્તુ, જેટલી વસ્તુ આપણે નથી જાણતા, માટે એના માટે ખોટો અભિપ્રાય હોય અથવા ભાવ ઊભો ના થાય. અને જેટલું તમને સમજવાનું મળે, જાણવાનું મળે, એટલું તમારો ભાવ વધતો જાય. ભાવ વધતો જાય, ભક્તિ વધતી જાય. નહીં તો ઘરમાં ને ઘરમાં હોય તો વિરાજ ના થઈ જાય. ભક્તિ તો બાજુએ રહી, પણ વિરાજ ના થઈ જાય. કાર પાછી તું કઈ નવું લાવી પાછી અંદર આવી જ જાય, આવી જાય છે. સ્વાભાવિક રીતે આવી જાય. કારણ કે તમને એમ છે કે ભાઈ આપણો તો આ જન્મ ને આ પાછું નવું ક્યાં લાવી. તો સારું છે તમે લોકો આગ્રહ નહીં કરતા, દબાણ નથી કરતા, હા, નહીં તો નકર તકલીફ પડી જાય ને. રામનારાયણ વાળા તો હે? ચુસ્ત હોય તો દબાણ કરો, આ ત્યાં કરો છો ને તો કહેશે તું અહીંયા અમારું જ કર, હા. ત્યાં ના કરીશ. હા. એવું એવું બને છે દબાણ બધે. કરતા હોય. દબાણ કરે ને. હા, જે દબાણ આજ કદી નહીં સુધી કીધું, આજ તમે સુધી. એટલા આજ સુધી નહીં. લિબરલ કહેવાઓ એટલા તમે વિકાસ પામેલા ખાલી કહેવાઓ. એટલું જ કીધું કે કોઈ ભગવાનમાં માને છે એ મહત્વનું છે. બસ કોઈ ભગ- બી ગમે તે ભગવાન માન, ભગવાનના કોઈ તો માને છે આગ્રહ ને. કરીને કરાવડાવે પરાણે. ના, કદી નહીં, ના બને છે આવું બને બધા છે. બધું. બધું બધું ફેંકીએ દે. હા. ત્યાં સાસરી તું હવે તાર જે પિયરમાં જે ધર્મ ભજતી હોય ત્યાં ભજવાનું, મારે ઘેર મારે ઘેર વસ્તુ નહીં. હોય આજ એ સુધી ભજવું. એવું બનેલું કદી છે બોલે. બધે. આટલું બધું દાદા અને ભગવાનના એ આજ મોટા સુધી ભાગે નહીં. ડોશીઓ જ બોલે. અને એને જો જવાનું એને કીધું, સજા એને કરાવે. પૂછ્યું મારા કિશન જોડે જવાનું છે તો અમે કોઈ ઓપ્શન, તું તાર જા, ગુરુ પૂર્ણિમા તાર ગુરુ છે, તું મળે તાર જવાનો ચાન્સ મળે તું જઈ. ને બરાબર. એને પૂછ્યું અમને, હું જઉં છું. તો શું વાંધો? તમે લોકો આવશો તો મજા આવશે. અમારી વિઝા વિઝા નથી. બીજા જ નથી. જોડે નહીં. વિઝા હોય તો એટલે તમે ગાડી વાત કરો ને તો ભાઈ આ દાખલા તરીકે આ જે આપણને થયું કે આ મળવાનું થયું કે ભાઈ આ અમારે દાદામાં માનીએ છીએ આપણે બરાબર છે કે એના માને છે ને આ બધાનો સંજોગ થયો ભેગા આવવાનો આ સંસ્થા સત્સંગમાં ભેગા હા, થવાનું ભેગા થયું. થયા. એ અમારું કઈ પુણ્ય એ- હશે નહીં, હશે તારા એવું થી. હોય ક્યારે હોય કે કાલ ભેગા થાય હા. બધા કેટલો બધો પૂર્વનું કઈ લીટી દીધી હા, વાતો થાય. લેતી હોય એ તો તો જ હામાં બેસવાની ક્યાંથી આવે? હા. સાચી વાત એ છે. નહીં મારા વિદેશમાં. આના પર કંઈક કહો ને. દેશમાં એટલે એ વિદેશમાં. કેશવ લાસ્ટ યર આયા હતા, અમે કિશનભાઈના ઘરે હતા એ વખતે. એમની તારે કીધું હતું કે આખા કેનેડામાં કે કેટલા બધા છે, પોતાના બે ઘર જ માર્કમાં છે. નહીં કે માર્કમાં નહીં, એમની કેટલા બધા માણસો છે આપણા નાતના ના નાતના કોઈ બી, પણ કે તમે 4 જણા જ કેમ કે એવું પુણ્ય હોય ત્યારે આપણે લોકો આવી રીતે ભેગા ભેગા થયા થાય. હોય ને. તારે આટલા કિલોમીટર કાપીને આવવાનું. હમ. અને એવી ચલો અમને ઇન્ડિયામાં હોય છે તો બી બધા સત્સંગ એટેન્ડ કરવા આવતા નથી. અમે અહીંયા કેનેડામાં રહીને બી તમારો આવો લાભો કેનાના મળે. નિમિત્તે ભેગા થયા હા, કેનાના નિમિત્તે ભેગા થયા. કે ભાઈ કેનાને ત્યાં જવાનું. હવે કેના દાદા ભગવાનમાં માના છે એ નિમિત્તથી અમે અહીંયા થયા. એના નિમિત્તે અહીંયા ઘરે આવવાનું છે થયું. અને આપણો પરિચય થયો. તો પરિચય થાય એટલે ઓળખાણ વધે ને, અંદરથી ભાવ ઊભો થાય. એટલે આ નિમિત્ત નૈમિત્તિક બધા કાર્યો થયા કરે. થયા કરે. દરેકમાં નિમિત્ત જોઈએ. સાચી વાત છે. આ છોકરા છોકરીને ગોઠવવું હોય તો એ નિમિત્ત જોઈએ કે એ ના? નિમિત્ત જ, એ કઈ પૂર્વજન્મનો કંઈક હોય, હજુ કઈ કંઈક બાકી હોય. હોય પૂરું કરવાનું. કાલે આપણે વાત તો થઈ કે જે ફાઇલ એવી હોય એ જ આપણો હસબન્ડ કે એ જ પપ્પા કે એ જ ચીકણી સાસુ ફાઇલ. એ જ ઋણાનું બંધ. ગુનાનું બંધ પૂરું જેટલા કરવાનું. ઋણાનું બંધ ભારે એટલી લેતી દેતી વધારે, વધારે. એટલો વ્યવહાર વધારે આવે. સાચી વાત છે. સમજાય? અને જેટલા ઋણાનું બંધ ઓછા હોય એટલું મોડું હોય સાથે, સાથે. પણ કશું ભાંજગડ ઊભી થાય નહીં. સ્મૂથલી બધું ચાલ્યા કરે. અને ભારે હોય તો વાંધા વચકા પડે. એટલે
એટલે એ પ્રકૃતિ અલગ અલગ હોય એ રહે જ. કારણ કે દરેકનું મન જુદું છે, દરેકના સંસ્કાર જુદા છે, બધું જ જુદું છે. જોડકા ભાઈઓ હોય તોય જુદું હોય. બધાય ખાય છે એક સરખું જ ના છે ઘરમાં, પણ છતાંય બધાનું વિચારો જુદું જુદું છે ને. દરેકનું ગમો અણગમો જુદો છે. એટલે આ રહે જ હોય જ. પણ અંદર ભગવાન બધામાં એક સરખા છે. એ ત્યાં આગળ એ ભેદતા અને વ્યવહારથી ભેદ હોય જ. કારણ કે જુદા જ છે તો કોઈ ભેદ જ છે ને. વ્યવહારથી હંમેશા ભેદ હોય. ભેદ હોય એટલે શું કે તમારું અસ્તિત્વ અલગ છે, આનું અસ્તિત્વ અલગ છે, બધાનું અસ્તિત્વ અલગ છે ને. હું ઊંઘી જવું એટલે આ ઊંઘી જાય તો કે એનું અસ્તિત્વ અલગ જ છે. તો કે એને જ પ્રકૃતિ કહે છે ને. એટલે આ પ્રકૃતિ અને અંદર જે ભગવાન છે એ પુરુષ કહેવાય. પ્રકૃતિ અને પુરુષ સાથે ને સાથે જ હોય. જે અંદર આ સ્ત્રી છે દેખાય છે નીતાબેન, તો કે સ્ત્રી વેશે છે, પણ અંદર ભગવાન છે પુરુષ. એટલે પ્રકૃતિ અને પુરુષ બે જુદા જ હોય, સાથે જ હોય, જુદા ના હોય. એટલે શંકર પાર્વતી ઘણી વાર ફોટામાં અડધું અડધું ચિત્રે છે ને, અડધા શંકર ને. એટલે એ શું કહેવા માંગે છે તો કે આ પ્રકૃતિ છે એ સ્ત્રી સ્વરૂપ છે, સાહજિક છે, અને જે પુરુષ છે એ આત્મ સ્વરૂપ છે. અને આ બે સાથે જ હોય, કઈ જુદા હોય નહીં. એટલે બધા જોડકા જ નામ બોલાય છે ને, સીતારામ, રાધે શ્યામ. જોડે જ હોય, પણ સમજવામાં દરેકની અલગ અલગ તકલીફ થઈ જાય, અલગ અલગ રીતે સમજતા હોય. અત્યારે આ શિવ ને શક્તિ જોડે જ છે. નીતાબેન છે એ શક્તિ સ્વરૂપે, અને અંદર જે આત્મા છે એ શિવ સ્વરૂપે, દરેકની અંદર. હવે પિક્ચરમાં તો કેવી રીતે સમજાવાય, બે અડધાડતા દોર્યા, અહીંયા આંખ બતાવી છે, ત્રીજી આંખ. હવે અહીંયા કોઈને આંખ હોય તો કેવા લાગે, બીક લાગે એવા લાગે. પણ બતાવવા શું માગે છે તો કે આ જ્ઞાનના આધારે જે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે અંદર, એ દિવ્ય દ્રષ્ટિથી આ બધું જુએ, એટલે ત્રીજી આંખ બતાવી છે. હાથમાં ત્રિશૂળ છે તો કે ત્રણે શૂળ, મન વચન કાયા, આ ત્રણેય શૂળ નિરંતર આપણને વાગ્યા જ કરે. આપણા મન વચન કાયા જ આપણને હેરાન કરે છે ને, કે બીજા કરે છે? તો કે આ ત્રણ શૂળ કહેવાય. ત્રણેય શૂળ એટલે ત્રિશૂળ જે મૂકેલું છે, તો કે આ મન વચન કાયા અને ત્રણ શૂળ નિરંતર બધાને વાગ્યા જ કરતા હોય. એટલે એમાંથી મુક્ત થવા માટે તમે પોતે ખરેખર કોણ છો એ જાણો. બરાબર? ચાલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.